રસ્તામાં આવતા હતા ત્યારે સાહેબ વાત થઈ તો સાહેબે મને કીધું અહીંયા અમે બધા સેલિબ્રિટીને લાવી છીએ. મેં જવાબ ન આપ્યો, પણ હું અત્યારે જવાબ આપું છું. અહીંયા આવે ને એ બધા સેલિબ્રિટી થઈ જાય છે તમારી યુનિવર્સિટીમાં. બેને સરસ વાત કરી અને સ્વાભાવિક છે, મારો સબ્જેક્ટ, મારો વિષય મને આ જ આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. કારણ કે હું કાંઈ ભણ્યો નથી, મેં પ્રેક્ટિકલી કર્યું છે એ હું વાત કરું છું. અને તમને ભણીને આ જ કરવું પડશે, એમાં નવું કાંઈ છે નહીં. અને હું જે કહેવા જાઉં છું ને એ અમેરિકાનો હોય કે અમરેલીનો હોય, એ કરે એ સફળ થાય જ, એને કાંઈ લેવા દેવા નથી. આ દીવા જેવું, એક ને એક બે જ થાય, ત્રણ હજી નથી થયા, આવડમાં ત્રણ નો થાય. આ એક ને બે ને બાજુમાં જોડી દીધો 11 થાય. હોશિયાર હોય 11 કરે. આપણે તો હવે એ મને બીજાએ શીખવાડ્યું. હું એક ને એક બે કહેતો તો એ કે નહીં, એક ને એક 11 કરો. આજથી એક ને એક 11, બે 11 થાય. એટલે કહેવા હું એ જ કહીશ, છતાંય સવાલ હશે ને આ બધા જવાબ આપીશ. બિઝનેસની વાત કરીને આથી સ્ટાર્ટ કરું કે સોશિયલ કરતો જ નથી હું. સોશિયલ કે સેવા માટે કાંઈ કરતો જ નથી. હું તો બિઝનેસ પ્યોર કરું છું. મારો બિઝનેસ કરવાની રીત સોશિયલ જેવી લાગે છે. એટલે સોશિયલ સમજીને, સેવા સમજીને લોકો એ રસ્તે જાતા નથી, પણ આમાં જ મોટામાં મોટો ધંધો મળે છે. આનમાં જ જ્યારે તમારે અમે કહું છું, હું ડાયમંડ નથી બનાવતો. ડાયમંડ અમારા એમ્પ્લોય બનાવે છે. હું તો એમ્પ્લોયને ડાયમંડ બનાવું છું. અમારા એમ્પ્લોય જ ડાયમંડ છે. હીરા તો બાય પ્રોડક્ટ બને છે. હું એમ જ શીખવાડું છું અને એ જ એને સ્કિલ આપીએ છીએ. એમ આ યુનિવર્સિટી ગમે એટલી હોનાની હોય, આ બધા તળિયા હોનાના હોય, ખુરશી હોનાની હોય, તો હું સ્ટુડન્ટ સારો થઈ જાય. હલો, કાંઈ થાય નહીં. યુનિવર્સિટી સારી હોવાથી સ્ટુડન્ટ કઈ હોશિયાર નથી થવાનો. ટીચર, પ્રોફેસર ઈ કેટલા માનવતાવાદી છે, ઈ કેટલું પાલન કરે છે. અમારે ઘણીવાર બહેસ થાય મેં કે ભાઈ બિઝનેસ કરવો હોય તો પ્રાયોરિટી કોને? તમારે સફળ થવું હોય તો તમે પ્રાયોરિટી તમારે પોતાની પર્સનલ લાઈફને આપો, ફેમિલીને આપો કે બિઝનેસને આપો. ટોપ ઉપર જવું હોય અને કોઈ બીજી પ્રાયોરિટી જ ન હોય, ટોપ જ પ્રાયોરિટી હોય, બિઝનેસ જ પ્રાયોરિટી હોય. એમાં પર્સનલ સુખ કોઈ ના હોય. ફેમિલીનું સુખ ઇઝ ઓકે, નજીક રહેવાની કોશિશ કરો, પણ તમારે નક્કી કરવાનું ટોપ પર જવું છે તો તમારે બિઝનેસને જ પ્રાયોરિટી હોય, સફળતાને જ પ્રાયોરિટી હોય, સક્સેસ થાને જ પ્રાયોરિટી હોય. એ જ ટોપ પર પહોંચી શકે. જેટલા ટોપ પર પહોંચ્યા છે એને ઘણું બધું ગુમાવ્યું છે, એમાં પ્રાયોરિટી ન આવે. એમ મારો સબ્જેક્ટ ને મારો શોખ કે મારો ગોલ જન્મથી, એટલે કે 12 વર્ષનો હું સુરત આવ્યો, સમજણ માએ આપી હતી. 15 વર્ષથી ગોલ એ જ હતો, ટોપ પર જવું, ટોપ બિઝનેસમેન થવું, નામાંકિંગ પણ થવું અને ટોપ સારો માણસ પણ થવું. તો સારો તો શું ને, બિઝનેસમેન ટોપ થયું. ભારત સરકારે પદ્મશ્રી આપ્યો તો નામ પણ ટોપ થઈ ગયું, કારણ કે એ કઈ જેમ તેમને પદ્મશ્રી આપતા નથી. એના બહુ મોટા ક્રાઇટેરિયા છે. એમાં પાસ થવું એટલે સર્ટિફિકેટ. એટલે કહેવાનો ભાવાર્થ છે આ જ મારો પહેલેથી સપનું હતું. મેં એવી રીતે ધંધો કર્યો, એવી રીતે બિઝનેસ કર્યો, સેવા નથી કરી. જેને કીધું કે કાર, અમે કાર શું કામ આપતા ખબર? આમ સામાન્ય રીતે પહેલું સપનું કોઈ પણનું કારનું હોય. મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ જીવનમાં ગાડી ના હોય તો ગાડી મળી જાય ને તો કાંઈ જોતું નથી, આવું પહેલો એક વિચાર હોય. એટલે ગાડીથી જે માણા મોટિવેશન થાય છે, જે પ્રોત્સાહિત થાય છે. અમે આજથી 95માં 3 કાર આપેલી. 95ની સાલમાં અમારા એમ્પ્લોયને 3 કાર આપેલી. ત્યારે મારી પાસે ફિયાટ હતી, ત્યારે મારુતિ આવેલી અને મેં 3 કાર આપેલી. એ 3 એમ્પ્લોયે હજી મારી ભેગા છે, લાઈફ આપી દીધી. હલો, આટલી સસ્તી મળે? આખી જિંદગી આપી દીધી. તો બિઝનેસ હતો, લોકોને એમ કે કાર આપી. હલો,
નહીં. બિઝનેસ, પ્યોર બિઝનેસ એંગલ ફરક છે. અને મેં એની પાસેથી પછી જે કારો આપી એ સ્કિલ નહીં આપી છે, એક મોટિવેશનલ પ્રોગ્રામ છે. એ લોકો જે XYZ ક્રોસ કરે એને મળે છે. એટલે કંપનીને જેને મેક્સિમમ ફાયદો કરાયો એને કાર મળે છે. અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખી કંપનીમાં 6000 માણસો છે, 6000માં ટોપ કામ કોનું એ કોમ્પ્યુટર નક્કી કરે છે. કોકનો સંબંધ કરવો હોય ને તો અમે સાચા ડેટા દઈએ કે તમે તો એનાય ખોટા દો. અમારો ડેટો દીધેલો ફેલ ન જાય. અમારો કીધેલો કે આમાં કાંઈક તલમાં તેલ છે એ પાટું મારીને પૈસા પેદા કરે એવો જ હોય. એટલે એ કોઈ દીકરી દુખી ન થાય. સ્વભાવમાં પણ અમે ઘણીવાર તમને આમાં કોઈ લોજિક નહીં બેહે એવા લોજિક છે. કેવી રીતે? અમે લોકો એક ટૂર કરાવીએ, એમ્પ્લોયની ટૂર ફતી ગયા પછી અમે પેરેન્ટની ટૂર કરાવીએ. જે અમારા અહીંયા કામ કરતા એના મધર ફાધરની ટૂર. કામ કરે ઓલો અને મધર ફાધરનું કામ શું છે એની અરે ટાઈમ બગાડવાનો. લોજિકલી તો બેહે નહીં. MBA ને તો બેહે નહીં, CA ને તો એમાંય બેહે નહીં, કે લોજિકમાં ઓડિટમાં જ ન આવે. મા બાપને આ ધંધાને શું લેવા દેવા? શેના માટે એ ટાઈમ હું પાછો 10 દિવસ હાજર રહું, માણા મોકલી દે નહીં. એ લોજિક ક્યાંય બેહતું નથી. પણ બહુ મોટું લોજિક છે, બહુ મોટું લોજિક છે. એ આખું ઘર એટલું ખુશ હોય છે, એટલું હેપી હોય છે. એ ઘરમાં એટલું વાતાવરણ બદલી જાય છે. મા બાપ પ્રત્યેનો રિસ્પેક્ટ બદલી જાય છે. પોતાનો દીકરો જે કંઈ મા બાપ પ્રત્યે વિચારતો હોય ટોટલ ચેન્જ કરે છે. મા બાપ દીકરા પ્રત્યેનો એંગલ ફેરવી નાખે છે. આખું ઘર હેપી હોય છે. તો એ ઘરે આવી અહીંયા આવીને કામ સારું કરે છે. આટલી મેલડી તો બિઝનેસ છે. આખું ઘર ભાવનાથી તમારી સાથે જોડાયેલું હોય. આખું ઘર ઈચ્છે કે હરિકૃષ્ણ ગ્રોથ કરવું જ જોઈએ. આવી કંપની તો થવી જ જોઈએ. આવી કંપનીને સપોર્ટ આપવો જ જોઈએ. આખા નેચરની કયો કે આખા યુનિવર્સની તાકાત ને આશીર્વાદ આપણી સાથે જોડાઈ જાય છે. એનાથી આગળની વાત એ રાઉન્ડ પૂરો થયો. આમાં લોજિક ક્યાંય ખરું? કોઈ MBA ને તો આવશે જ નહીં. કોણ છે MBA માં? BBA ને MBA ભણતા છે ને CA માં હશે, એને તો આ બે હશે જ નહીં. અને આજના યુગમાં તો બે હતું નથી. અમારો તો પહેલા હું હીરા ઘસતો ને ત્યારે આ સ્વભાવ હતો. આપણી સાથે છે એ બધા હેપી હોવા જોઈએ. આપણે હેપી હોવા જોઈએ નહીં. આપણી સાથે છે એ હેપી હોય, આપણે ઓટોમેટિક હેપી જ રહીએ. હલો, આજુબાજુમાં ભંગારિયું કાંઈ હોય જ નહીં ને, નેગેટિવિટી હોય જ નહીં ને, વાતાવરણ જ ખરાબ ન હોય તમારું, તમે તો ઓટોમેટિક જ હેપી હોવ. મારો સ્વભાવ છે, કોઈ નેગેટિવ વાત કરે ને, નહીં થઈ શકે એવી વાત કરે ને, એને તો 10-15 કિલોમીટર દૂર મોકલી દઉં. અહીંયા આજુબાજુમાં નહીં આવવાનું. અપોષ્યનું અહીંયા કાંઈ કામ જ નથી. નેગેટિવિટી બાજુમાં નહીં હોવી જોઈએ. આપણને રોકે છે કોણ? આ ન થઈ શકે, નહીં થઈ શકે તો શું થશે, લોકો શું કહેશે, જે કહેશે. અમે તો નિર્ણય અભણ હતા ને એટલે બહુ ફાસ્ટ લીધા, કાંઈ વિચાર્યું જ નહીં. અને બધા સક્સેસ જ ગયા. કારણ કે અમારો નિર્ણય બીજાને હેપી કરવાનો હતો. એના કારણે અમે સક્સેસ. હું પણ ઘણી વાર વિચારું, અને એવી કોઈ હોશિયારી છે નહીં, એવી કોઈ આવડત નથી. હું તો ભણતો ત્યારે છેલ્લી બેચમાં બેહારતા, હાવ ઠોઠ નિયાળ્યો, બાજુવાળાનું વાંચી લખીને જોઈને વાંચતો લખતો. પાસ કેમ થતો એ તો ખબર નહોતી. 4 જ ભણ્યો છું, 4.5 છોડી. પણ મને એમ થાય કે હું સક્સેસ કેમ? તો કોઈ લોજિક નથી. આ સિમ્પલ લોજિક છે. અમેરિકા જાઓ કે દુનિયાના પડમાં જાઓ. હવે મેં હમણાં તમને મગજમાં નહીં બેસે, હમણાં મારું સન્માન થયું લાસ વેગાસમાં વર્લ્ડનો બેસ્ટમાં બેસ્ટ અમારો ડાયમંડનો ફેર થાય, જે વિશ્વના બધા જ આવે. અને એ લાસ વેગાસનું નામ તમે સાંભળ્યું જ હશે. ત્યાં કેસિનોની દુનિયા, પોતાનું ચાર્ટર લઈ અને શ્રીમંતો, ગજબના શ્રીમંતો પોતાનું ચાર્ટર લઈને, આપણે કેમ કોફી પીવા જઈએ એમ અહીંયા એ કેસિનો રમવા આવે. 2-5 મિલિયન રમીને વ્યા જાય. હેલો, હા, $2-5 મિલિયન હારી ગયા. ક્યાં ખીચા ખર્ચી ગઈ પ્રૂફ. આ દેશ છે, આ દુનિયા છે. એ દુનિયામાં હું તો 25-30 વર્ષથી જાઉં. એટલે પહેલા તો અમે ગયા આખી રાત હુતા નહીં. અહીંયા થોડું હુવાઈ કીધું, આ બધું જોવાય. પહેલી વાર જયારે ગયો ત્યારે અહીંયા હુવાય. કાલે 2 દિવસ જ રોકાવાનું છે. આ દુનિયા આપણા આખા ગુજરાતની ઇલેક્ટ્રિસિટી છે ને, એટલે એક નાઇટમાં બાળે છે, એક રાતમાં બાળે છે. અને આ
ઇકોનોમીની તો વાત કરું, ગુજરાતનું ટર્નઓવર છે ને રોજે થતું છે ત્યાં, આટલી મોટા. અચ્છા, ત્યાં મારું સન્માન હતું ઇન્ડસ્ટ્રીના આ પદ્મશ્રી, કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીમાં અને આપણે ડાયમંડમાં ઘણા એના દીકરાઓ ડાયમંડમાં જશે ને બધા આપણી વાળા ગુજરાતમાં જશે. 200 વર્ષમાં ક્યારેય પદ્મશ્રીનું સન્માન કોઈને ઇન્ડસ્ટ્રીમાં નથી મળ્યું, એટલે આખી ઇન્ડસ્ટ્રીને પ્રાઉડ હોય. આપણે આખી ઇન્ડસ્ટ્રીનું લેવલ બદલાઈ ગયું. પહેલા હીરા ઘસુ કહેતા, હવે રત્ન કલાકાર કહેવા માંડ્યા. અમે એમાંથી નામ ચેન્જ કરીને અમે આર્ટિસ્ટને એન્જિનિયર કહીએ છીએ. હેલો, તમારી કરતા અમારા બધા આર્ટિસ્ટ હારા, ઓકે? એન્જિનિયર હારા. ઈ જે XXX બનાવે ને, XXX બનાવવો નાની માના ખેલ નથી. શ્વાસ, નજર, કાન ને આંખ બધા એક લાઈનમાં રાખવા પડે. જ્યારે પ્લેન લેન્ડિંગ કરતા હોય ત્યારે પગ, હાથ અને આંખ અને કાનમાં સાંભળતું જવું પડે. નજર રહેવી જોઈએ અને શ્વાસ રોકવો પડે. કેટલો શ્વાસ રોકવો પડે? છેલ્લી અડધી 5 સેકન્ડે. એમ અમારે હીરામાં છેલ્લો પોઈન્ટ જ્યારે XXX નો મેળવવાનો હોય ત્યારે શ્વાસ રોકવો પડે, ત્યારે XXX બને છે. ત્યારે આ સુંદર સ્ત્રી કરોડો રૂપિયાનો હીરો અમારો પહેરે છે. આની આ વેલ્યુ છે, એ બનાવે છે. એને તો બિચારાને અમે લોકો આપણે ઇન્ડસ્ટ્રીએ 50 વર્ષથી 40 વર્ષથી એને ગણ્યા નથી. બાકી એની સેલેરી લાખ ઉપર તો બધાની હોવી જ જોઈએ. અને અમારે ત્યાં છે આખી ફેક્ટરીની 6000 માણસોની એવરેજ સેલેરી લાખ ઉપર છે. હેલો એન્જિનિયર, આ MBA ને BBA ને કાંઈ મળતું નહીં. અચ્છા, આ પૈસા હું કાંઈ મારા નથી દેતો, નકર તો હું ટકું નહીં. મેં એની પાસેથી કામ કઢાવ્યું, એની સ્કિલનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, એના સમયનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, એની સમજનો ઉપયોગ કર્યો. મેં તો ખાલી એને રસ્તો બતાવી દીધો કે તું કરી શકીશ, તું હનુમાન છે, એને જગાડ્યો. હનુમાનને ક્યાં ખબર હતી રામ નો મળ્યા હોત તો? એમ છે. એટલે મેં જે લાસ વેગાસમાં વાત કરી એ જ તમને વાત કરીશ ને. હું 15 વર્ષથી મારા રત્ન કલાકારને પણ આ જ વાત કરું છું. હવે હું આર્ટિસ્ટ એન્જિનિયર કહીશ. એટલે તમને એમનો આર્ટિસ્ટ એન્જિનિયર હું, અમે લોકો આર્ટિસ્ટ ને એન્જિનિયરનો શબ્દ યુઝ કરીએ. અમારી ફેક્ટરીમાં કોઈ કારીગર નહીં બોલે, રત્ન કલાકાર નહીં બોલે. આર્ટિસ્ટ અને એન્જિનિયર. એન્જિનિયર કોણ પ્લાનિંગ કરે, આર્ટિસ્ટ કોણ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરે. ઓકે, તો એ જે મેં 15 વર્ષથી જે વાત કરી, 12-15 હજારની અમારી 15 વર્ષ પહેલા પર મંથ સેલેરીની એવરેજ 12 થી 15 હજાર હતી. અને ત્યારે હું આ જ વાત કરતો હતો. દીકરો મારી હારે છે ત્યારે એને નો બે હતું, રોજ હારે રહેતો. બાપુજી વાત તો કરે, મોટિવેશન કરવાનો સ્વભાવ ને, પણ વાત તો કરે ચાલું પ્રેક્ટિકલી થાય કે નહીં, હવે બધું માનવા મળ્યા. તો 15 વર્ષથી આ એકની એક વાત છે. અને આ એકનો એક બેસનનો લોટ છે. રતાળુની પૂરી બનાવો, મરસું બનાવો, ગોટા બનાવો, બટાકાવાળા બનાવો, મેથીન ભજીયા બનાવો, બધું બેસનના લોટમાંથી જ થાય. એમાં બેસનનો લોટ છે, એક જ લોજિક છે. મેં એને ત્યારે પણ સમજાવ્યું હતું, આજે પણ એ જ સમજાવું છું. વેગાસમાં મોટા મોટા વેપારીઓ હતા, એ ક્યાં, એ તો હું ઇંગ્લિશમાં, મારું હિન્દીમાં મેં અહીંયા વાત કરી, પણ 80% એ સમજી જાય હીરાની વાત હોય એટલે, લોજિકલી વાત હોય. નકર બાજુવાળાને પૂછી લે, પણ એ કે ચાલી વાત તો ચાલી લોજિકલી છે. આની આ જ વાત મેં 5 સૂત્રો શીખવ્યા હતા, તમને પણ એ 5 સૂત્રો શીખવીશ. આ 5 લોજિકથી અમે અહીંયા પહોંચ્યા છીએ. અને હજી પણ અમારો ગ્રોથ એ ટોપમાં જાય છે. ટોપમાં એટલે કે ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો આજથી 15 વર્ષ પહેલા 100માં નહોતા આવતા, 100માં નહોતા. અમે પછી ત્યારના લિસ્ટ બનાવીએ, આપણે કેટલા નંબરે આવી છીએ, આપણે ક્યાં પહોંચવું છે. કોમાં નહોતા આવતા તે દીના લિસ્ટ આવી છે. અત્યારે અમે 3માં આવી છીએ. હેલો, અને સેલેરીમાં નંબર 1માં આવી છીએ. હેલો, સેલેરીમાં નંબર 1માં આવી છીએ. મેં આ દીકરાને કહું છું, કોઈ પણ ધંધો કરો તમે તો તમારે યાદ રાખવાનું, હાઈએસ્ટ સેલેરી હોવી જોઈએ, હાઈએસ્ટ આપણું સારું પ્રોડક્ટ હોવું જોઈએ, લોમાં લો કોસ્ટ હોવી જોઈએ, આપણી પાસેથી માલ લેવા વાળો હેપી હોવો જોઈએ, અને આપણે જેની પાસેથી માલ લઈએ એ પણ હેપી હોવો જોઈએ. તમારે હિસાબ કરવાની જરૂર જ નહીં પડે. જાઓ, આ મંત્ર જીવનમાં ઉતારી લો. ક્યારેય તમારી ફેક્ટરી કે તમારું પર 5 વાત લોઢાના સણ્યા છે, 5 તમે યાદ રાખો, તમારો ધંધો સક્સેસ જ જાય. એમાં આ 5 વાત હું તમને કરવા જાઉં છું. એ છે કે કાયમિક માટે મેં આ 5 સૂત્ર છે કે અમે લોકો તો બહુ 0થી કયો તો કહેવાય
મારા ફાધરે મેં ફેક્ટરી ચાલુ કરી હતી, 3900 રૂપિયા આપેલા, 3900 રૂપિયા, અને મેં કારખાનું ચાલુ કરેલું અને ખુશ હતો. ફાધરે 3900 આપ્યા. 4000 નો રાઉન્ડ ફિગર એની પાસે નહીં થયો હોય, પોકેટ્યા છે, નકર તો 4 દે ને. આટલી પોઝિશનમાંથી અમે ધંધો ચાલુ કર્યો. પણ અમે કાયમિક માટે મેં આ 5 સૂત્રો જોયા ત્યારથી એક જ વિચાર કરીએ. પહેલું સૂત્ર છે આઈ એમ ધ બેસ્ટ. આપણે બેસ્ટ માણસ છીએ, આપણે શ્રેષ્ઠ માણસ છીએ, આપણે બેસ્ટ સિવા કંઈ જોઈએ જ નહીં. તો બેસ્ટ માણસના લક્ષણ કેવા હોવા જોઈએ, બેસ્ટ માણસનું કામ કેવું હોવું જોઈએ, બેસ્ટ માણસના વર્તન કેવું સારું હોવું જોઈએ, બિહેવિયર, તમે જે કહેતા હોય. આઈ એમ ધ બેસ્ટ. ઘરમાં બેસ્ટ માણસ તરીકે તમે બેસ્ટ દીકરો કેવા છો, તમે ભાઈ કેવા છો, ભત્રીજો કેવા છો, પિતા કેવા છો, તમે બેસ્ટ દીકરી કેમ છો, બેસ્ટ. આઈ એમ ધ, બોલો, આ એક જ લોજિક છે. આઈ એમ ધ બેસ્ટ. આપણે બેસ્ટ બનવું છે દુનિયાના. મારી બાજુવાળો બેસ્ટ હોય કે ન હોય, આઈ એમ ધ, એ આપણે અપેક્ષા રાખવાની જરૂર નથી. આઈ એમ ધ, મારા મા બાપ હારું મારી અરે વર્તન કરે કે ન હોય, આઈ એમ ધ બેસ્ટ. બેસ્ટ દીકરો જ આપણે પુરવાર થવાનું છે, બેસ્ટ બિઝનેસમેન પુરવાર, બેસ્ટ નાગરિક પુરવાર. આપણે બેસ્ટ સિવા કંઈ ખપે જ નહીં. આઈ એમ ધ, તમે અમે લોકો કે તમે હો, હિન્દુ હોય કે મુસલમાન હોય, બેસ્ટ બનવામાં કોઈ રોકી ન શકે. અને બધાના ધર્મ, બધાના સંપ્રદાય, બધાના ધર્મગુરુ આ જ શીખવે છે, રીત જુદી છે. આઈ એમ ધ બેસ્ટ. આપણું વર્તન, વ્યવહાર, વાત, ચીત, પંચાયત કાંઈ નહીં યુઝ. આપણે 80% સમય લોકોની પંચાયતમાં યુઝ કરીએ. આપણને શું કરીએ એ જ ખબર નથી પડતી. આપણને એ ખબર પડે નરેન્દ્રભાઈને શું કરવું જોઈએ, ભૂપેન્દ્રભાઈને શું કરવું જોઈએ, બધી ખબર પડે. આ આપણે શું કરવું એ કાંઈ ખબર નથી. એટલે આઈ એમ ધ બેસ્ટ. બીજું સૂત્ર છે આઈ કેન ડુ ઇટ. હું બધું કરી શકું. જો ભાઈ, કામ કરવા માટે કોઈ ફેસિલિટી હોય કે ન હોય, કોઈ સગવડતા આપે કે ન આપે, કોઈ સપોર્ટ આપે કે ન આપે, આઈ કેન ડુ ઇટ. સિંહ એકલો જ હોય, હેલો, એના તમે અપેક્ષા રાખશો કે મને કોઈક સપોર્ટ આપે, મને કોઈક આમ કરી દે, મને આ ફેસિલિટીથી મને પૈસા નહોતા આપ્યા, મને મારે ભાઈએ સપોર્ટ ન આપ્યો. સપોર્ટ દુનિયામાં કોઈ દેવો ને, આપણે દેવો છે. આઈ એમ ધ બેસ્ટ. આપણે સપોર્ટ દેવો છે ને. આઈ કેન ડુ ઇટ. હું કાંઈ પણ કરી શકું. આપણે આપણી જાતને કમજોર રાખીએ છીએ. ભણ્યા છીએ કે નથી ભણ્યા ડઝન્ટ મેટર. કોણ ના પાડે શીખવાની? હલો, તમને તો મોટો ચાન્સ મળ્યો છે. તમે આજે રેડી થાવ ને, આજે આ દુનિયામાં છો, તમે આ ડિગ્રીએ પહોંચ્યા છો. અહીંયા આ પારુલમાં આવવા માટે અમારી જીવાના ફોન નથી હાલતા. હલો હલો, એમ નામ નથી આવી શકાતું. તમારી હેસિયત છે, તમારી તાકાતથી આવ્યા. તમારા મા બાપનો કયો કે તમારો પરિવારનો કયો, તમે અહીંયા સુધી પહોંચ્યા છો. એટલે તમારે તો બહુ મોટું પ્લેટફોર્મ છે. તમે તો કાંઈ પણ વિચારી શકો. તમે વિચારો કે મારે તો પગ ઉપર હાલવું જ નથી, ઉડવું છે, ઉડી શકો. હલો, વિચારો તો ખરા. આઈ કેન પ્લેન પણ કોઈક માણસે બનાવ્યું તો માણસે ઉડી શકશે. આપણે વિચારીએ અતિશયોક્તિ નથી જરા પણ. આજની અમે લોકો અભણ જો સક્સેસ ગયા હોઈએ, અને તમે લોકો તો શું ના કરી શકો. તમે એવરીથિંગ, તમે કાંઈ પણ કરી શકો. તમે વિચારો. લોકો ગાંડા કે ને એવું જ વિચારવાનું, ડાયા કે ને એવું વિચારવાનું જ નહીં. આ દુનિયામાં ગાંડાએ જ કાક કર્યું છે. ડાયા હજી ઘરે બેઠા છે, અને બહુથી ડાયા નોકરી કરે છે. અમે તો ન્યા લગીનું કે ન કરવાની કરે. એ નોકરી કરવાની હતી, કરી નહીં. ન કરવાની આખી જિંદગી કરી. 60 વર્ષ રિટાયર્ડ થઈ, બાપો કોઈ બોલાવે નહીં. તે બેઠો હોય, મીંદડી પલ્લેલી મીંદડી બેઠી હોય એમ ઓટલે. ભલા માણસ સમય છે, શરીર છે, સંપત્તિ છે, સમજ છે, ત્યારે વાપરી લેવી જોઈએ. બેહાય નહીં, એક પણ મિનિટ બગાડાય નહીં. આપણી એક પણ મિનિટ વેસ્ટ ના જવી જોઈએ. આજે આપણી પાસે સમય છે. આવો સમય ના હતો, ના કારે આવશે. આ શબ્દ યાદ રાખજો, કારે નહીં મળે. આવો ભૂતકાળમાં રામ રાજ્ય વખતે આવો સમય નહોતો. બેસ્ટ. જેને આજે ઘણા એમ કે મને અમે પૈસા વગર કેવી રીતે સક્સેસ જાય, તમને વાતું આવડે. તમને કહું, તમારી પાસે એક આઈડિયા હોય ને તો 10 જણા લાઈનમાં હોય પૈસા ફાઇનાન્સ કરવા. એવો તમને શીખી શકો? તમારે પૈસાની શું જરૂર છે? હલો, પૈસા વાળાને આઈડિયા વાળો મળશે કે નહીં કોઈ ગેરંટી નથી. આઈડિયા વાળાને પૈસા વાળાની લાઈન લાગશે એની ગેરંટી છે. યસ યા નો? પૈસા બાય પ્રોડક્ટ છે. તમારી પાસે હેસિયત છે, તમારી પાસે શક્તિ છે, તમારી પાસે સમજ છે, તમારી પાસે અત્યારે સમય છે. તમે એવી એક સ્કિલ ડેવલપ કરો કે 3 જણાને તમારે નક્કી કરવાનું કોના પૈસા મારે લેવા. હેલો, આજે અમારે ન્યાય તે
માર્કેટમાં હીરા ખરીદવા હોય તો હરિકૃષ્ણના હું કામ ન લેવાય? બધા વિચાર કરે હરિકૃષ્ણના જ લેવાય ને. અલ્ટિમેટલી કેટલું સોશિયલ કામ કરે, એ કારીગરોને કેટલા હેપી રાખે, એ કેટલી એ લોકો સેવા સમજે છે. તો આપણો થોડોક હિસ્સો થયો ને એની હારે જ કામ કરાય ને સારા માણસો હારે, ઓટોમેટિક કામ. આ લોકડાઉન થઈ ગયું સર, હીરાનો સેલ સ્ટોપ થઈ ગયું, પ્રોડક્શન સ્ટોપ થઈ ગયું. અમારા ક્લાયન્ટોએ એ વખતે પહેલા વીકની વાત કરું છું, એ કે મારી પાસે 2 મિલિયન પડ્યા છે, હું ક્યારે હીરા લેવા આવીશ ખબર નથી, હું તમને એડવાન્સ પેમેન્ટ કરી દઉં છું, પછી હું હીરા લઈ જઈશ. હેલો, 2 મિલિયન 15 કરોડ રૂપિયા એમનામ આપી દીધા. હું જ્યારે જોઈ ક્યારે સારા માણસો સમજીને પૈસા આપવા વાળા રેડી છે, આપણે સારા બનવું પડે. તમારા ફાઇનાન્સ કરવા વાળા રેડી છે. અમે લોકો કંપની ચાલુ કરી છે, અમે ગોતતી છીએ હારો માણા, આઈડિયા હારો. અમે લોકોને લોજિકલી ખબર પડી જાય આનો આઈડિયા કેવો છે, કે અમે આખી 0 થી ચાલુ કર્યું છે. અને અડધું તો માણસ હોય ને ખબર પડી જાય કે આનામાં કાંઈ છે કે નહીં, કે આ તાણી કાઢેલ છે. અમે અત્યાર સુધી માણા જ સાર્યા નકરા, બોલે ભરવાડ ઢોર સારે ને, અમે માણા ને સાર્યા, માણા બનાવ્યા. હું ડાયમંડ બનાવવાની ફેક્ટરી છે ને, માણા બનાવવાની. અમારો કારીગર કોઈ દી એક પણ એમ્પ્લોયનો કેસ નથી હાલતો, પોલીસ કેસ એક પણ નો કોઈ ફરિયાદ નહીં. અરે 15 વર્ષથી એક પણ વાર ખીચા કે જેબ ચેક નથી કર્યા, એક પણ હીરો કારે મિસ નથી થયો. આની ઓનેસ્ટ ને તમે દાંત તો દો. 18 કોમ છે, 18 વરણ છે, એવું નહીં આ વરણ નથી. હમણાં અમે યાત્રાએ લઈ જઈએ ને ત્યારે અમારી પાસે લિસ્ટ આવે, 18 વરણના લોકો કામ કરે છે. કોમ 126 તાલુકાના લોકો, 4 રાજ્યના લોકો અને 439 ગામના લોકો આવ્યા હતા એક જ સ્ટેજ ઉપર ને. આવી રીતે ફંક્શન 1200-1400 જણાને લઈને ગયા હતા. ત્યારે ખબર પડી આમાં એક હીરો કારે મિસ નથી થયો. તમે આ જો એની ઓનેસ્ટા, આની ખેલદિલી. માણસ બનાવ્યા ને ફેક્ટરીમાં માણા હીરા બનાવે. અમે કામ જ હીરા બનાવવાનું નથી કરતા, માણા બનાવવાનું કરીએ છીએ. અમારે ખુદ ડાયમંડ જ એમ્પ્લોય જ અમારા ડાયમંડ છે, એટલે અમે આ બોલી શકીએ છીએ. અને ફેક્ટ છે એટલે અમે કરી શક્યા, તમે કરી શકો. આપણી પાસે કોન્ફિડન્સ હોય, આઈ કેન. કોઈ પણ પોઝિશન હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હું કરી શકીશ. આપણે ન કરી શકીએ, આપણીથી આ ન થાય તો કોણ કહે છે તારથી થાય? તું જો નક્કી કરે કે આપણીથી ન થાય તો ન જ થાય, કારણ કે તે નક્કી કર્યું ને. તું એમ નક્કી કરે કે મારથી થાય તો થાય. આ તું પોતે સર્ટિફિકેટ આપી દેશે કે હું નમાલો, પછી કોણ તને સર્ટિફિકેટ આપે કે તું કરી શકીશ? ભાઈ આપણીથી ન થાય, કાં તો કેમ કે આપણીથી. અરે ભાઈ તારથી ન થાય એમ કે ને, આપણને બધાનું કામ જોડે છે. એ બીજાનો હોતે નમાલા બનાવે. આઈ કેન ડુ ઇટ. કોઈ પણ પરિસ્થિતિ ખરાબ આવે તો વિચારવાનું કે મને હજી ભગવાન ઘડે છે, મારી હજી ભગવાન પરીક્ષા લે છે. આઈ કેન ડુ ઇટ. હું કરી શકીશ. ઘણી વાર સમયની પહેલા અને નસીબથી વધારે નથી મળતું, એ પણ વાત ફેક્ટ છે, સ્વીકારી લેવાની. જેટલું લેટ મળે તમે મજબૂત વધારે થશો. ઓકે, હું આ છોકરાઓને કહું, નાની ભૂલો જલ્દી કરવા માંડો એટલે મોટી ન થાય. અને ભૂલ ન થાય એવો કોઈ દુનિયા માણસ જ નથી. ઓકે, 2 જણા હતા જેનથી ભૂલ ન થાય. કોણ? એક ભગવાન અને બીજું કોણ? મળદું. આ 2 જણા ભૂલ ન કરે, બાકીના બધા ભૂલ કરે જ. દુનિયામાં કોઈ એવો માણસ જ નથી જેને ભૂલ કર્યા ગભરાવું નહીં, સંકોચાવું નહીં, સ્વીકારી લેવાની, એ આગળ હાલવાનું. ભૂલ હોય, પ્રોબ્લેમ હોય, પ્રશ્ન હોય, એની સામું જોવાનું ન હોય. બીમારી, તડકો, રાત, દિવસ, સગવડતા, ફેસિલિટી, નો ફેસિલિટી. આપણે તો ગ્રોથ કરવો છે, ફેસિલિટી જોતી નથી. એની વાંહે ટાઈમ બગાડવો નથી. 1 મિનિટ આપણી ઉપયોગ. હમણાં અમે હરિદ્વારમાં હતા ને, તે બહુ ટોપ પ્રોગ્રામ હાલતો હતો અને બધા અમારા એમ મા બાપો અને સર્વણો બધા તાળીઓની બગડાટી બોલાવે. એટલે મેં ઓલો ભાઈ આવ્યો ને મારી પાસે બેહવા, પછી બદલાવા આવે ને સ્ટેજ ઉપરથી, એટલે મેં એમ કીધું તમને તેમ હોય છે ને કે બહુ અમારો પ્રોગ્રામ હિટ ગયો. અરે આ શેઠ બેઠા ને એટલે બધા તાળીઓ પાડે છે. તમારે વેમમાં નહીં રહેતા તમારી તાળીઓ પાડે હે કે સાચું? મેં કીધું અમે લોકો તો અમારો સમય કારે બગાડી નહીં, પ્રોગ્રામ ગમે એવો હોય હસી તો લઈ જ. હલો, આપણે આપણો સમય શું કામ બગાડવો? તમારો પ્રોગ્રામ ગમે એવો હોય, આપણે રોય હોય ને ભંગાર ને એમ રોતા શું કામ પ્રોગ્રામ જોવો? મોજ કરતા જુઓ. એને એમ કે ભલે ને ઈ મળે મોજ કરવા. આપણે જ્યાં હોય ત્યાં વાતાવરણ બદલી જવું જોઈએ. આપણે ત્યાં હોઈએ ત્યાં પોઝિટિવિટી ચારે બાજુ હોવી જોઈએ. આપણે જ્યાં ફંક્શનમાં કોકના ત્યાં જઈએ તો એનું ફંક્શન દીપી ઉઠવું જોઈએ.
આપણને ફેસિલિટી નો આપવી પડે, આપણે લોકોને આપવા જોઈએ. લોકોને આની જ કદર છે, આની કિંમત છે ને આવા લોકો જોઈએ છે, આવા બધાને જોઈએ છે. એમ્પ્લોય કયો, દીકરા કયો, સ્ટુડન્ટ કયો કે નાગરિક કયો, નરેન્દ્રભાઈને ખબર પડે છે કોને પદ્મશ્રી આપવો જોઈએ. અમે એપ્લિકેશન નથી કરી. હેલો, હારા માણા બધાને જોઈએ છે, એક એમ્પ્લોય હારો જોઈએ છે. તો આપણે ભગવાનના દરબારમાં કે ભગવાનના પ્રિય પાત્ર ન બનની. આઈ એમ ધ બેસ્ટ. તમે એવું બેસ્ટ જીવન જીવો અને તમે બધું કરી શકો. ભગવાનના પ્રિય પાત્ર. અને ગોડ ઇઝ ઓલવેઝ, ત્રીજું સૂત્ર, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન હંમેશા આપણી સાથે છે, ક્યારેય ભૂલ નહીં સમજતા. ભગવાન હંમેશા ચારેય બાજુ છે ને ભગવાન કોઈ દિવસ સ્વરૂપમાં તમને નહીં દેખાય. તમારા કર્મમાં ભગવાન છે. કર્મ એ જ પૂજા છે. આપણો વિચાર જ એવો હોવો જોઈએ, આપણે કામ જ એવું હોવું જોઈએ. હું ઘણી વાર એમ કહું છું, આપણું ઘર એવું હોવું જોઈએ કે મંદિરે જવાની જરૂર ન પડે, ઘર એ જ મંદિર છે. હેલો, યસ યા નો? ઘરનું વાતાવરણ એવું બનાવો કે મંદિર ભગવાન ત્યાં આવે. અને બીજી વાત એનાથી આગળ કહી દો, ભગવાન ક્યાંય આવવાનું નથી ને ઘરે ઘરે મા બાપનું સર્જન એટલે કર્યું ભગવાનને બધે જવું ના પડે. હેલો, તમારા મા બાપ છે એ તમારા ભગવાન છે, એને ઘરે ઘરે એટલો રિસ્પેક્ટ આપો એટલે ભગવાન રાજી થાય, તમે એના પ્રિય પાત્ર બનશો. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. એટલે ભગવાન આપણી સાથે છે ને આપણે વર્તન, વ્યવહાર, વિચાર કેવો કરવો જોઈએ, કારણ કે આપણે નથી જાણતા, ભગવાન જાણે છે. આનામાં કપટ છે, આ મારો દીકરો તો પૈસા આપી દીધા, આ કોઈને હારવાનો નથી, એની પાસેથી તરત જ હવા કાઢી નાખશે. બહુ હવા સડી ગઈ હોય ને એ સરત પીન ખોલી ફૂ કરીને કાઢી નાખશે. ભગવાનની પાસે બધી જ સાવીઓ છે. આપણી પરીક્ષા લેશે, સફળતા આવશે ત્યારે, સક્સેસતા આવશે ત્યારે, ડિગ્રી આવશે ત્યારે. આઈપીએસ ને આઈએસ થઈ ગયો, ઘણી વાર પરીક્ષા લેશે ને હવા નીકળી જાય છે. હલો, એટલે જરૂરી નથી કે ભગવાન સ્ટેપે સ્ટેપે આપણે બધી પરીક્ષામાં પાસ થવું છે. અને ભગવાન આપણી સાથે જ છે. આપણે કોઈ ખોટું કામ, ખરાબ કામ, અહિત કોઈનું કઈ હિત નથી કરવું, તો ભગવાન હું કામ સપોર્ટ ન આપે? ભાઈ, તમારથી હારો દાડીઓ મજૂર ક્યાં લેવા જાવો? આપણે બેસ્ટ બનવાનું. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ચોથું છે, આઈ એમ ધ વિનર. હેલો, શંકા જ નહીં કરવાની, હું વિન થવાનો જ છું. હું વિન નહીં થાવ. હું બીમાર પડીશ તો મને કોરોના થયો તો કોરોના થયો જ પાછો ગયો, અરે હવે તો હોસ્પિટલમાં મળવા નહીં દે, ન મળવા દીધો, અરે આઈસીયુમાં નાખ્યો, ઓકે ગયો. કોણ લઈ ગયું? એ પોતે લઈ ગયો પોતાને, હળવે કરીને ઠેઠ ઉપર લઈ ગયો. બીકમાં જાજા મરી ગયા છે. હું સભાનતાથી કહું છું, વિચારીને કહું છું. મારા દીકરાએ દવાને ડોઝ એકોય નથી લીધું. હલો, એક પણ ડોઝ નથી લીધો. બૂસ્ટર ફૂસ્ટર કુછ નહીં. 2-3 છોકરા મારા ઘરમાં છે અને મેં કોઈને ફોર્સ ન કર્યો. મારે લેવો પડે. હું નાગરિક જવાબદાર છું. મારી ખબર ગામને પડી જાય તો એમ કે ભાઈ આવડા માણસોને આપણને લોકો ફોલો કરે, આપણને ખબર નથી, પણ મારે લોકો સારું થઈને જીવવું પડે, કારણ કે લોકોની નજર મારી સામે. હજી તારે જે કરવું એ કરી. તારો કોન્ફિડન્સ વધતો હોય ને તારી પાસે વિલ પાવર હોય અને તો તું જો કોન્ફિડન્સ હો તો તને કાંઈ ન થાય. હું એની સાથે 100% સહમત છું. ન લીધો, હજી કાંઈ નથી થયું, દવાઈ નથી લીધી. 1-2 વાર તો કે ટેસ્ટ 15 દી નો આવ્યો, ખાવાનું ન ભાવ્યું, બધા લખણ કોરોના, પણ કોરોના નો આવ્યો. આ વિલ પાવર. આઈ એમ ધ વિનર. હું વિન થવાનો જ છું, આજ નહીં તો કાલ. આ તમે એકવાર ફેલ ગયા તો તમને એક અનુભવ ઓર થયો, બીજી વાર ફેલ થયા ઓર અનુભવ થયો. એનો એ અનુભવમાં ફેલ થઈને ડફોળ નહીં સાબિત થવાનું. ભૂલ ઉપર ભૂલ કરે ને એને ડફોળ કહેવાય, શીખી લે ને એને હોશિયાર કહેવાય. કોઈ પણ નુકસાનમાંથી શીખી લેવાનું, કોઈ પણ હતાશા નિરાશામાંથી જાણી લેવાનું, બીજી વાર નહીં આવી જોઈએ. આઈ એમ ધ વિનર. શંકા કરવાની જ નહીં. આપણા બહેનોને ખબર છે, રાતે આપણે દહીં મેળવીએ, 2 ટીપા ખાલી દૂધમાં નાખીએ અને સવારે દહીં થઈ ગયું હોય, બરાબર, આખી રાત જોયા કરીએ તો મળ્યું કે નહીં, ઊંઘવા જેવું ન રહે. સેમ આપણું જીવન છે. શંકા કર્યા કરીએ ને તો આપણને ભાઈઓ એવા મળે, દોસ્તારો એવા મળે, મિત્રો એવા મળે, પતિ એવી મળે, પત્ની એવી મળે. આપણું આખું જીવન એટલે દહીં જેવું છે. વિશ્વાસ રાખો. આઈ એમ ધ વિનર. હું અત્યારે ઘણી વાર કહું, આ યંગસ્ટરો છે એટલે કહી દઉં,
સપના તો સારા જોવા જોઈએ કે આપણને ઐશ્વર્યા રાય મળે, હે? પણ ધારો કે મારે સપનું જોવું હોય તો હવે તો લેટ થયું, પણ તમને ત્રીજું કહું, મારી વાઈફ છે એને જ ઐશ્વર્યા રાય સમજુ તો કોણ ના પાડે? આઈ એમ ધ વિનર. હલો, ઐશ્વર્યા રાય ની ઉપરનું વર્ઝન આપણી પાસે છે. હલો ભલા માણા, આપણે આવું જીવવું જોઈએ. આપણને મૂડલે હતાશા, નિરાશા, બીમારી ઓકે આવીને જાય, આપણી ઉપર હાઈ ના થવી જોઈએ. આઈ એમ ધ વિનર. અને પાંચમું અને છેલ્લું, ટુડે ઇઝ માય ન્યુ ડે. ફર્ગેટિંગ, કાલની વાતને ભૂલી જાઓ. ભૂલ કરી એને ભૂલી જાઓ. આપણે ભૂલોને વાગોળ્યા કરીએ છીએ, મોટી કર્યા કરીએ છીએ. આપણે સંભાળી દઈએ અમારી ભૂલ થઈ ગઈ, ભારે કરી. એટલે ભાઈ જે થઈ એ થઈ, ભૂલી જાઓ. ફર્ગેટિંગ, ગામની આખાને કહી દો ભૂલ થઈ ગઈ, પછી ભૂલી જાઓ. એટલે આજે મારો નવો દે, કાલની વાતને ભૂલી જાઓ. આજે હું નવું હું શીખ્યો, આજે મેં નવું કાલથી હું શું કરીશ, આજે મારો સપનું શું હોય, આજે મારો ગોલ શું છે. ટુડે ઇઝ માય ન્યુ ડે. કાલની વાતને ભૂલી જાઓ. ફર્ગેટિંગ, જે ભૂલ થઈ એને ક્યારેય વાગોળવાની નહીં. ભૂલ મેં તમને કીધું એમ થાય જ. આજે મારો નવો દિવસ છે, આજે નવો જન્મ થવો જોઈએ. વિચારોથી, વર્તનથી, વ્યવહારથી, વાણીથી તમારો જન્મ થયો એવું સમજીને તમે ચાલો. ઘરે જાઓ ત્યાં ખબર પડવી જોઈએ કે આ દીકરો કોક હારાનો પ્રોગ્રામ સાંભળીને આવ્યો છે. હેલો, બદલાઈ ગયેલો હોવો જોઈએ વાતથી, વ્યવહારથી. નકર તો ઘરે જાય ને ફૂલણસીનું બહુ થાય. મને આ શાક ન ભાવે, હોસ્ટેલમાં બધું ખાઈ લે, આ મને ન ફાવે ને તે મને ન ફાવે, અને ભલે ઘરે જે ભાઈ થતું હોય, ભાઈ હમણાં ભણીને આવ્યો, ત્યાં મોટો મેથ મારીને આવ્યો હોય, બિચારા પ્રેમ કરતા હોય પણ ભાઈ સડતું જાય. ઘરે તમે જાઓ, તમારો વ્યવહાર વર્તન ચેન્જ હોવું જોઈએ. ટુડે ઇઝ માય ન્યુ ડે. આજનો મારો નવો દિવસ છે. આ 5 જીવનમાં સવારે 5 ઉઠતી વખતે આ 5 સૂત્ર તમે મગજમાં બોલી, અને જે શ્લોક આવે છે ને, કરાગ્રે વસ્તે લક્ષ્મી, એમાં 5 શ્લોક આય બોલવાના. આઈ એમ ધ બેસ્ટ. તાજગી, આઈ કેન ડુ ઇટ. ગોડ ઇઝ, આઈ એમ ધ, માંદું બોલશો ને તો માંદું વિનર થાઓ. આઈ એમ ધ પહેલેથી ચાલુ. આઈ એમ ધ, આઈ કેન, ગોડ ઇઝ, આઈ એમ ધ, ટુડે ઇઝ માય ન્યુ ડે. આ તમે 5 સૂત્રો સવારે રોજ બોલવાના. તમારા જીવનમાં કેવી રીતે ચમત્કાર થાય ને તમને નહીં ખબર રહે, મને ખબર નથી. થઈ ગયો ચમત્કાર, થાય જ. કારણ કે આપણા વાઇબ્રેશન એવા હોય, આપણું ઇન્ટેન્શન એવું હોય. એને પ્રેઝન્ટેશનની જરૂર નથી. શબ્દ આમ તેમ બોલાનો હોય તો સીધો જ લે. હેલો, કારણ કે આપણું ઇન્ટેન્શન ક્લિયર છે. જ્યારે ઇન્ટેન્શન વીક હોય ને, ખાલી આંખથી ખબર પડી જાય કે આ બુરી નજર વાળો છે, તેરા મુંહ કાલા લખવું ન પડે. આ વાત છે. આપણું ઇન્ટેન્શન ક્લિયર હોવું જોઈએ, આપણો ગોલ ક્લિયર હોવો જોઈએ, આપણું સપનું ક્લિયર હોવું જોઈએ. આપણને XYZ મળી ગયું ત્યારે આપણે સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, પરિવાર માટે, ભાઈ માટે શું કરશું? ભાઈ આપણને હારો મળે કે નહીં, આપણે હારું થવાનું છે. વન વે 100% તમને આખો પરિવારનું બોક્સ સારું મળી જાય. આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું, આપણે શું જોઈએ છે. વન વે સાઈડ છે. મને ઘણી વાર સવાલ પૂછે ઘણા લોકો કે લીડર થવા માટે શું કરવાનું? કીધું હાઈએસ્ટ સહન કરવાનું, બધાને સપોર્ટ આપવાનો, બધાની ખુશીમાં ખુશ રહેવાનું, બધાની પ્રાયોરિટીમાં પ્રાયોરિટી એને આપવાની. અને હારો લીડર કહેવાય. થવું છે તો કર, નકર ઘરે વયો જા. કોમન ગણિત છે. આ બધું કરવું છે તો જ થશે. નરેન્દ્રભાઈ ઓછી ગાળીઓ નથી ખાધી. હેલો, 18 કલાક અત્યારે મહેનત કરે છે. હેલો, 18 કલાક મહેનત. વર્ષમાં 2 વાર નિર્જળા 9 દિવસના ઉપવાસ કરે છે ખાલી પાણી ઉપર. આપણે નકરી ભૂલું કાઢીએ. 4 વાગે ઉઠીને બધા જ કામ પતાવે છે, યોગા કરે છે, એક્સરસાઇઝ કરે છે, ખાવાનો કંટ્રોલ છે, બોલવાનો કંટ્રોલ છે. આજ સુધીમાં કોઈ વાર જીભ લપટી તમે જોયું ને? એક પણ ભાષણમાં તમે એની ખામી નહીં કાઢી શકો. મનનો કાબુ કેટલો છે. જે માણસ
જે માણસ અંદરથી ઇન્ટેન્શનલી એટલે કે મન ઉપર જે કાબુ મેળવે છે અને જાહેરમાં જે બોલવા ઉપર કાબુ મેળવે છે એ દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે. એમાં નરેન્દ્રભાઈ આવે. બે સૂત્ર, જે માણસ મન ઉપર કાબુ, એનો 56 ભાતના ભોજન હોય અને ઉપવાસ કરે ને, એને કહે આપણે તો ફરાળ કરીએ ને 11 તે ફરાળનું મોટું લિસ્ટ બની ગયું હોય. રેગ્યુલર કરતા વધારે ખાય, આને ફરાળ કહેવાય, આનો ઉપવાસ કહેવાય. ઘણા શેરો ખાવા તેનો ઉપવાસ કરે છે. મન ઉપર કેટલો મન ઉપર કંટ્રોલ. કારે એનું મોઢું હતાશા વાળું જોયું, એનું ઉપાધિ નહીં આવી. વાયા લાઈન લાગી છે આખી વિરોધ પક્ષની, પણ એને કોઈ અસર જ ન થાય, એને કોઈ ફરક જ ના પડે. મન ઉપર કાબુ છે. આપણને કોઈક આપણા વખાણ કરે કે ન કરે, આપણને કોઈ સપોર્ટ આપે, આપણો બિહેવિયર બદલાઈ જાય. આવો ન કીધું હોય ત્યાં આપણે ક્યાં મોટા ભૂપ છીએ. મન ઉપર કાબુ અને બોલવા ઉપર કાબુ એટલે કે વિચારો ઉપર. એને તો નિંદર ઉપર કાબુ મેળવ્યો હશે. નિંદર એટલે ઊંઘ ઉપર એ કાબુ મેળવ્યો હોય. એની તો આખી સ્ટોરી જુદી. પણ છે આપણે એવા, આપણે નરેન્દ્ર મોદી બની શકીએ. એને કે હું ઇજારો લીધો છે, હાલો મોડો કરવા 18 કલાક કામ દેશ માટે, રાષ્ટ્ર માટે કરવા માંડો. આજ નિકાલ 30 વર્ષે 35 વર્ષ છે એને આ દુનિયા ખેડીને ત્યાં પહોંચ્યા છે. કોઈને ખબર નહોતી કે સીધા પીએમ બની ગયા. આ એની તાકાત છે, આ ઓનેસ્ટાની તાકાત છે, ખેલદીની. જ્યારે તમારે બીજાનું સારું કરવું છે એટલે બીજા તમારું સારું કરવા માટે લાગી જાય. તમે નેચરનું સારું કરો છો તો નેચર તમારા માટે સારું લાગે. હું જે સરોવરના કામ કરું છું એ કોઈ સેવા નથી. મારે જાજુ જોઈએ છે, જાજુ. હું ગાડી આપું છું, મેં ગાડી આપી, હે બધાને 5-5 લાખની આપી, તો ભગવાન મને મર્સિડીઝ આપે કે નહીં? હેલો, ઓટોમેટિક થાય. મેં મર્સિડીઝ હોતે ને ગિફ્ટ આપી તો ભગવાન મને પછી બેન્ડલી આપે કે નહીં? મેં મારા ભાઈને બેન્ડલી હોતે ને આપી તો ભગવાન મને હેલિકોપ્ટર પ્લેન ન આપે? હાલો, કોમન ગણિત છે. મારે આ જોઈએ છે તો કાંઈ નહીં મળે. આપવાનું ચાલુ કરો, ઓટોમેટિક મળવાનું થાય. મારા જીવનમાં દાખલો જ છે. મેં મારા ભાઈને બેન્ડલી ગિફ્ટ આપેલી છે અને એમ્પ્લોયને ચીફ એમ્પ્લોય જે એને મર્સિડીઝ ગિફ્ટ આપેલી. એને પહેલાં મારુતિ આપી હતી, એને પહેલાં આ બધી ગાડીઓ આપેલી હતી. અત્યારે મને હમણાં પદ્મશ્રી મળ્યો ને, આખા પરિવારે નક્કી કરીને મને શું ગિફ્ટ આપવું? એને હેલિકોપ્ટર ગિફ્ટ આપ્યું. હલો, આપવું પડે. હું લેવાનો નથી હો પાછો, પણ આપ્યું એ ફેક. એ લોકોએ સરપ્રાઈઝ ડિક્લેર કર્યું. કહેવાનો ભાવ આપવાનું ચાલુ કરો. સમજ છે સમજ આપો, પૈસા છે પૈસા આપો, સમય છે સમય આપો. તમારી પાસે જે છે એ આપવાનું ચાલુ કરો. દુનિયાની બધી જ તાકાત તમારી પાસે ભેગી થાય. તમારું બધા સાંભળશે. તમે હું ઇન્ટેન્શનલી હું કરવા માંગો છો એની ઉપર કુદરત બહુ આધાર રાખે છે અને એનો અમે જીવતો જાગતો દાખલો છીએ. જેને પણ સફળ થવું છે એ આ 5 સૂત્રો ઉપર થિંકિંગ કરે, વિચાર કરે. હરરોજ ઉઠીને ભગવાન પાસે જ્યારે પ્રાર્થના કરવા જાય ત્યારે એમ વચન આપે કે આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ. ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, આઈ એમ ધ વિનર અને ટુડે ઇઝ માય ન્યૂ ડે. નવો વિચાર રોજ ઘરે લઈને જવાનો, રોજ નવું શીખવાનું. કારણ કે એક દિવસનો અનુભવ વધ્યો ને આપણી લાઈફમાં. આપણે 360 દિન હતા, 1 વર્ષ પૂરું થાય તો 61મો દિવસ એક અનુભવ વધ્યો કે નહીં? દર વર્ષે, દરરોજ, દર મોમેન્ટે આપણામાં બદલાવ હોવો જોઈએ. આપણે કાંઈક નવું શીખતા હોવા જોઈએ. એ લોકો સફળ થાય જ. નરેન્દ્રભાઈને મને લાગતું નથી, હું તો એને બહુ વર્ષોથી ઓળખું. હિન્દી બોલતા, ઇંગ્લિશ ક્યાંથી આવડ્યું? ફટાફટ બોલે, શીખી લીધું, સમય આવ્યો. હલો, આજે બધા બોલે છે આમ, આપણે એમ લાગે સટાકેદાર ઘડીકમાં આવડી ગયું. આવડી જાય. ચાહત હોય, કરવું હોય, જરૂરિયાત હોય, આવડી જાય. અને આપણે પણ રોજે રોજ નવું શીખીએ અને કાંક કરો તો 100% તમે પણ બધા એક સેલિબ્રિટી જ છો. અને એમાંય તે પારુલ યુનિવર્સિટી એમ પ્રાઉડ ફીલ કરે કે ઓલી સેલિબ્રિટી છે ને એ અહીંયા ભણતી હતી. હલો, એવું કાંઈક કરો એવી શુભેચ્છા અને એવા શુભકામના. થેન્ક યુ વેરી મચ. મને તમે આટલું બધું સન્માન આપ્યું. હું પણ કાંઈક નવું શીખીને જઈશ. હજી કંઈ શીખ્યો નથી પણ શીખીને જઈશ. અહીંથી કાંઈક લઈને જાય. હું તો પાક્કો વેપારી છું. હું કોઈ સેવા કરતો નથી. હું તો બિઝનેસ કરું છું પ્યોર. અને બિઝનેસથી
આ એંગલથી મને અઢળક મળ્યું છે. સુખ મળ્યું અને સંપત્તિ મળી. હેપીનેસ મળે એવું ગેરંટી નથી, પૈસા મળી જાય, પણ મને હું દાવા સાથે કહી શકું આ દુનિયાનો શ્રેષ્ઠ સુખી માણસ હું છું. શરીર સારું છે, પરિવાર સારો છે, પૈસા સારા છે, એમ્પ્લોય સારા છે, મિત્રોય સારા છે, દીકરોય સારો છે, મા બાપય સારા છે અને પાછા હાજર છે. આ બધું સુખ માણવા માટે હાજર છે. ભગવાને કહેવાતા એ કોઈ સુખ બાકી નથી રાખ્યા, બધા સુખ છે. અને પાછો આપણો સ્વભાવ છે. દીકરો 26 વર્ષનો છે, ઘણી વાર બને આપણું ન માને તો આપણે મોડું પડવાનું થતું નથી, તોય ખુશ થવાનો એ આપણો છે, એમ થોડો માની લે. હેલો. અને મારા 85 વર્ષના દાદા છે ને, અનુભવી છે, મારી કરતા ટોપ મગજના તેજ છે. ઈ ઘણી વાર ન માને તોય મોડું નહીં પડે, આપણા બાપા છે. હેલો. આપણે મોડું પડવાનું થતું નથી. આપણે હેપી રહેવાનું, કારણ કે જ્યાં તમે ખુશ છો, હેપી છો, ત્યાં જ લક્ષ્મી, સંપત્તિ કયો, સુખ કયો એ આવે છે. સફળતા કયો, જે કયો એ દુખિયા માણા પાસે આવે કાંઈ, રોતલિયા પાસે કાંઈ આવે, માય કાંગલા પાસે આવે. આપણે તો બેસ્ટ, ગમે એટલી પરિસ્થિતિમાં ખાવાનું ન મળ્યું, કામ થઈ ગયું, ઉપવાસ થઈ ગયો, મફતમાં દુઃખી હું કામ થાવું. અને કોઈ દુઃખ ઓછું કરી દેવાનું નથી, આ હું તમને ગેરંટી આપું. રોદડા રોહો ને તો રોદડા જ રહો આખી જિંદગી. હાલો. આપણે રોદડા રોવાન થતા નથી. અનમોલ સમય આપ્યો છે, આ જીવન આપ્યું છે, મનુષ્યનો જન્મ આપ્યો છે. આપણે અહીંયા કાંક કરીને જવું છે, કાંક દઈને જવું છે. લોકો ફરી ફરી યાદ કરે એવું કાંક કરીને જવું છે, ફરિયાદ નહીં. નકરી ફરિયાદું કરે તમે ગયા પછી, એવું નહીં. ફરી ફરી યાદ કરે એવું કાંક કરીને જવું છે. એવા કોઈ કોન્સેપ્ટ સાથે આજનો દિવસ ટુડે ઇઝ, મારું સપનું છેલ્લું કહી દઉં ને, વાતને હું પૂરી કરીશ, પછી સવાલ હશે તો વાત કરીશ. મારું સપનું છે 59 વર્ષ થયા અને 100 વર્ષ જીવવાનું છે. હજી 40 વર્ષ કામ કરવાનું છે. હલો. 400 વર્ષનું કામ કરીને મરવાનું છે. હવે ભગવાનને મને બધા સપોર્ટ તો ભગવાનને, તમારે, ગામને બધાને દેવા જ પડશે ને. આ કરવાનું ફાઇનલ છે. હાલો. અને આપણા માટે કઈ કરવાનું નથી. આ દેશને 400 વર્ષનું કાંક દઈને જવું છે. સપના સાકાર થાય જ. જ્યારે તમારા સપના બીજાના બની જાય, ઓટોમેટિક સાકાર થાય. તમે પણ એવું કાંક સપનું, આજે યંગસ્ટર છો, આજે આ એજ છે, તમે દુનિયા બદલવાની ક્ષમતા ધરાવો છો. હમણાં તમારે એક ક્વેશ્ચન હતો, છેલ્લી વાત પાછી કીધું છું, બીજું વાત યાદ. ક્વેશ્ચન હતો કે ભાઈ આપણે આટલો બધો વિકાસ કરીએ, દુનિયામાં નોનવેજ ખાય, દુનિયામાં બધા ડ્રિંક લે, દુનિયામાં બધું ચાલે છે, આપણે એવા, અમે તો અમારે અહીંયા તમાકુ ગુટકા કાંઈ ખાવા દેતા જ નથી અમારા એમ્પ્લોયને, કાંઈ નહીં. અમારા એમ્પ્લોયમાં મોબાઈલ યુઝ નહીં, ઘરે મૂકીને આવવાનો. હલો. અત્યારે એક પણ છોકરાને એનો બાપો કહે મોબાઈલ મૂકી દે, બાપને છોડી દે, મોબાઈલ નહીં છોડે. આ ફેક્ટ છે. અમારી એક જ ફેક્ટરી વિશ્વમાં છે વગર મોબાઈલે ચાલે છે. એટલે પંચાયત કરવાનું કામ છે. હીરા ગવાના હાજર મોબાઈલ લઈ લીજે, તાર જે કરવું એ કરીએ. તમાકુ ગુટકા તો નહીં, મોબાઈલ પણ યુઝ ન કરે. કોન્સન્ટ્રેશન છે તે, એટલે લાખ રૂપિયા સેલેરી છે. એટલે હું ડાયમંડ જેવા કહું છું. પંચાયતમાં નથી, એમાં મોબાઈલમાં મળ્યું. હું અમારી જેવાના ગામના પંચાયત સિવાય કાંઈ જોવો તો આવડતું નથી ગોતતા. તમને થોડી આવડતું છે, પણ તમે સારું ગોતતા હોય તો સારું, નકર તો ધર નસીબ તમારું બાપનું. તમે જો એમાં કેટલો સમય કેટલો વાપરો છો. સારા બુદ્ધિશાળીની બુદ્ધિ હણી લીધી છે મોબાઈલે, બધાને હેક કરી લીધા છે મોબાઈલે. મોબાઈલ વગર જીવી નથી શકતા, ખાઈ નથી શકતા, રહી નથી શકતા. હેક કરી લીધા છે. ખુદને ખબર ન રહી કે મને હેક કરી લીધો. હવે તો ઓલા સાધુ હોય તે મોબાઈલ જોઈને લેક્ચર લે છે, નકર તો એ કઈ બોલીએ કેમ નથી. લોકોના દાખલા નકરા દે છે ગામના વાસીને. મોબાઈલે સાધુને હેક કરી લીધા. આપણા ગઢા બા હોય ને એને તમે આઈફોન આપજો, હેક કરી લે. એ વાંચશે બધું સારું, ધર્મની કથાઓ સાંભળશે, પણ હેક કરી લીધા એની વગર પછી એને હાલશે જ નહીં. છોકરા હારે નહીં બે, છોકરા રમાડશે નહીં, મંદિરે નહીં જાય તો મોબાઈલ ત્યાં હારે છે. મોબાઈલે હેક કરી લીધા. બુદ્ધિશાળીને ખબર નથી. બુદ્ધિશાળીની બુદ્ધિ હમણાં હું અમેરિકા ગયો ને, મારા સનીલો છે, પપ્પા મારી ગાડીમાં બેહો. એને ટેસ્લા લીધી છે. ટેસ્લા ઓટોમેટિક અમેરિકામાં આપણે અહીં નહીં ચાલે. એટલે કોઈ કાંઈ કામ કરવાનું નહીં.
ટેસ્લાને પ્રોગ્રામ આપી દીધો એટલે ઘરે પાર્કિંગમાં જઈને ઠેઠ ઊભી રહે. સ્પીડ કે એટલી સ્પીડે પગું તો એટલી સ્પીડે હાલે, બ્રેકે ઈ મારી દે, સાઈડે ઈ કાપી નાખે, આખું એ પલોઠી વાળીને બેસી જાય, વાર્તા પૂરી. એવો પ્રાઉડ ફૂલ થઈ અને મને બધું બતાવતો હતો. મને હું વિચાર આવ્યો કહું, મેં કીધું આ 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી આ ડોબો ઢાંઢો થઈ જવાનો છે. શું કામ? ટેસ્લો અને ગૂગલ હશે તો એ ઘરે પહોંચશે, નકર કે હું આજ નહીં આવું, મારું ગૂગલ બંધ છે. ખોટી વાત છે? ઘરે નહીં પહોંચીએ કે સંતો, અને આજે ટેકનોલોજીથી આમ કે છે બાપુજી મારી ગાડીમાં, પપ્પા મારી ગાડીમાં બેહો. આવું છે ટેકનોલોજીની. બીજા તંત્ર પરતંત્ર નહીં થાવ. આપણી ગાડીનું સ્ટેરિંગ આપણા હાથમાં હોવું જોઈએ. મેં આજે જ બ્રિજેશને કીધું, ફેક્ટરીમાં એક પછી સ્કેર વ્હીલ હોય કે નહીં ગાડીમાં, એમ ફેક્ટરીમાં ઓપ્શન હોવા જોઈએ. આપણે ન હોઈએ તોય ફેક્ટરી બંધ ન થાય, એને બેસ્ટ મેનેજમેન્ટ કહેવાય. આપણી ફેક્ટરી ડાઉન ન થાય એને બેસ્ટ મેનેજમેન્ટ કહેવાય. આપણે તો મોનોપોલી શીખવાડી, બીજાને શીખવાડવું જ નહીં. મોનોપોલીની નકરી પોલી થઈ ગઈ, મોનો નીકળી ગયો. અમારી કંપનીમાં ખબર, અમારું કોઈ સિક્રેટ જ નથી, એ સિક્રેટ છે. અમારું કોઈ સિક્રેટ નહીં, એ જ અમારું સિક્રેટ છે. બધા સારા લોકો, સારા માણસો હારા આઈડિયા આપી જાય છે અને અમારી ફેક્ટરી સામ્રાજ્ય ને રામરાજ્ય હાલે માલે. આશા રાખું છું મારી વાત ગમી છે અને આ 5 સૂત્ર યાદ રાખશો. ટુડે ઇઝ મારો નવો દિવસ છે, પણ અહીંથી કાંઈક લઈને જાજો મિત્રો. હું 300 કિલોમીટર નહીં પણ 200 થતું છે ને, કેટલું થાય સુરત? 200 કિલોમીટરથી આવ્યો છું. જો તમે આમાંથી કાંઈ નહીં ઉતારો તો તમારો તો સમય ગયો, પણ તમે મારોય સમય બગાડ્યો. તમારો બગાડો એનો વાંધો નથી, પણ કોકનો બગાડીને મહાપાપ છે. હાલો, આશા રાખું છું તમે આજના ટોપિકમાંથી કાંઈ ને કાંઈ લેશો એવી આજના. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, આભાર. તમે સરનો સમય બગાડ્યો નહીં ને? બસ, તમે વધારે સમય બગાડ્યા વગર આપણું આજે સંવાદનું મંચ છે એ તમારા પ્રશ્નો માટે હું ખુલ્લું મૂકું છું. તમારે જે કંઈ બી પ્રશ્નો હોય, સર સાથે વાતો બી કરવી હોય તો બી આપણી પાસે ઘણો જ સમય છે. ગુડ આફ્ટરનૂન સર. મારું નામ અયાસ છે. સર, આજે તમે જે પણ મુકામ પ્રાપ્ત કર્યું છે એના માટે તમે કેટલી મહેનત કરી છે એ અમે બધા જાણીએ છીએ, અને તે તમારી મહેનત અને તમારો હું બહુ મોટો પ્રશંસક છું. તેથી આજે હું બહુ ખુશ છું કે મને તમને પ્રશ્ન પૂછવાની તક મળી છે. થેન્ક યુ સર. સર, મારો પ્રશ્ન એ છે કે જેમ કે તમારું વ્યવસાય આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલો છે, તો ભારતમાં બિઝનેસ ડીલ કરવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ડીલ કરવી બંનેમાં શું તફાવત છે? અને જો કોઈ વ્યક્તિ પોતાનો વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારવા માંગે તો તેને કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? બાબતમાં તો બીજી કોઈ ધ્યાનમાં નથી. અમારા એ પ્રશ્ન આવે, ઘણા મને એમ પૂછતા હોય કે તમે ઇંગ્લિશ આવડતું નહોતું તો કેમ થયું? મેં કીધું સામે વાળા એડજસ્ટ કર્યું. આપણે એ બધું ઈશારવા, આપણે બેસ્ટ બની જવાનું છે. સામે વાળા આપણી પાસે બધું જ ડીલ કરવા રેડી છે. મને તમને પ્રાઉડ થશે. સિગ્નેટ કરીને કંપની છે, ડાયમંડમાં બહુ મોટી છે, ઇન્ટરનેશનલ. એના 5-10 હજાર સ્ટોરો હશે. એટલે એક ઓર્ડર આપે ને તો 10,000 પીસ એને જોઈએ સેમ્પલ પૂરતા. ઓર્ડર તો પછી રહે. આટલી મોટી કંપની. અમારી કંપની આજથી અમારી ગાડીઓ નહોતી આપી ને એ પહેલાં એની એપોઇન્ટમેન્ટ લેવા માટે 5 વર્ષથી એની એક CEO તો નહોતી મળતી, પણ એનો સેલ્સમેન એપોઇન્ટમેન્ટ નહોતો આપતો, પરચેસિંગ મેનેજર નહોતો આપતો. CEO તો મળવાની વાત જ નથી. ગાડી આપીને થોડાક દિવસ થયા ને એના CEO નો કે તારા કાકાનો સમય લે ને, મારે એને મળવા આવવું છે. અહીંયા મને સ્પેશિયલ પ્લાન લઈને મળવા આવ્યો હતો. આપણે કામ જ એવું કરીએ એટલે ગાડી એની ઇફેક્ટ ન્યા સુધી પહોંચી. વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી ઇન્ડસ્ટ્રીમાં ગાડીના હિસાબે મને કાંઈ નથી ઓળખતો, કામને ઓળખે છે. તમે સમજ્યા કે નહીં? નકર તો પર્સનાલિટીમાં તો હું કે આમ કે હારો લાગુ છું.
કેમ સાંભળવું કે કર્યું છે એટલે આપણું કામ બોલવું જોઈએ, આપણે બોલવાની જરૂર નથી. હું તો ત્યાં સુધી અમારી માર્કેટિંગ ટીમને કહું છું, એડમાં પૈસા ન ખર્ચાય, કામ એવું કરાય એડ થઈ જાય. જેમ મેં સાહેબને કીધું એમ તમારી યુનિવર્સિટી છે, મારા દીકરાઓ ઘણીવાર એમ કે તમારે તો બ્રાન્ડેડ કપડાં પહેરવા જોઈએ. મેં કીધું હું પહેરું ને એ બ્રાન્ડ થઈ જાય યાર. હું મારે બ્રાન્ડેડ પહેરવાની કોઈ જરૂર, આપણે ખુદ બ્રાન્ડ બનીએ, આપણે ખુદ લીડર બનીએ, આપણને ખુદ લોકો ફોલો. અમિતાભ બચ્ચન નથી કહેતો મેં જ્યાં ખડા રહેતો વહાં સે લાઈન શરૂ. આપણે લાઈનમાં ઉભું રહેવાનું થતું. આવો એક વિલ પાવર, આવો એક ભાવ, શુદ્ધ ભાવ, ઈગો નહીં. ઈગોમાં નામાં ફરક છે. ઈગો નહીં, ઈગો તો આવવો જ ન જોઈએ. જેટલો માણસ સફળ થાય, જેટલો પૈસો આવે, એટલો સરળ થવો જોઈએ. આંબાની ઘોડે હેઠો નમવો જોઈએ. બાવળીઓ હોય ટાઈટ થાય. બાવળીઓ આવ્યો ને પૈડા આવે ને ટાઈટ થાય. આંબો હોય ને એ નમે, કેરી હોય ને વજનદાર. એમ જેટલી સફળતા, સંપત્તિ, સમજણ મળે, ઈગો નહીં વાપરવાનો. ખાય ખબર પડતી નથી, બિચારાને ઓછી સમજણ છે. એમ તમારે નમવું જોઈએ. જ્યારે આવો ઇન્ટેન્શન ક્લિયર હોય, તમે સફળ થાવ, તમારા રસ્તા ખુદ નીકળે. થેન્ક યુ. થેન્ક યુ. બીજો પ્રશ્ન. જય સ્વામિનારાયણ સર, મારું નામ રજ પટેલ છે ને મેં તમારા કામથી અને તમારાથી ખૂબ પ્રભાવિત થઈને આજે મને પ્રશ્ન પૂછવાનો મોકો મળ્યો છે, ખુશ છું. તો મારો પ્રશ્ન એ હતો કે તમે જ્યારે વ્યવસાય સ્ટાર્ટ કર્યો હતો ત્યારે આધુનિક યુગના વલણ નહોતા જે અત્યારે ચાલુ છે, તો તમે એની સાથે બરાબરી કરવા માટે કયા કયા પગલાં લીધા હતા ને લીધા છે જે ચાલુ છે? એ આમ સિમ્પલ છે. મને હું જ્યારે મેં કીધું 3900 રૂપિયા આપ્યા ત્યારે અમારી પાસે હું હીરા જે ઘસતો ને એમાં કોમ્પ્યુટેશનમાં અમે 4 જણા હીરા ઘસતા. હું તો ક્વોન્ટિટીનો કારીગર હતો, ક્વોલિટીનો નહોતો. મને ખબર હતી કે મને ક્વોલિટી આવડતી નથી. ક્વોલિટી વાળા એ આપણે દોસ્તી કરી લીધી. ક્વોન્ટિટી તો હતી જ, હજી એનામાં ક્વોન્ટિટી નો આવી પણ મારામાં ક્વોલિટી આવી ગઈ. એવું છે, તમારે સમજ્યા કે તમને મળી રહે. એટલે એ બધા પ્રશ્ન હતા નાના નાના, પણ આપણે એવરી ડે, કારણ કે મારા મધરે કીધેલું તું મોટો માણા બનજે, સારો માણા બનજે ને પૈસાવાળો બનજે. એટલે હું તો ત્યારથી શોધ કરતો કે મોટો માણા બનવા માટે શું કરવું પડે. તો હું મોટા માણસની સ્ટાઇલ કરતો, કાચમાં ઊભો રહી અને પેટ ફૂલાવતો, એને ફાંદ મોટી હોય એમ, આમ કરીને પેટ ફૂલાવ્યું, ખાઈ નથી ફૂલાવ્યું. આટલો બધો હું ગાંડો હતો એના માટે. કાચમાં ઊભો રહીને પેટને મોટું કરતો, ફૂલાવી. હું સિંગલ બોડીનો હતો, કારણ કે મારી એવી ઇન્ફોર્મેશન હતી કે મોટા માણસનું પેટ હોય, ટાઈલ થઈ ગઈ હોય તો ટાઈલ ગઈ કે નાખી છે. કહેવાનો ભાવ છે આટલું ભૂત ચડેલું હતું મોટા માણસનું. સારા માણસનું ભૂત હતું. એટલે ક્યારેય પણ સ્ટેપ લીધા તો હું સારો તો કહેવાયશ ને. મારી માનું વચન તો પડાશે ને. મેં સપનું ભગવાન સામે સંકલ્પ કર્યો, સારો માણસ, મોટો માણસ ને પૈસાવાળો બનીશ, તો મારે પાળવું તો પડશે ને. કાયમિક મને આ સૂત્ર એક અભણમાં 3 સૂત્રો આપ્યા હતા. એના કારણે મારામાં એક પણ અવગુણ ન આવ્યો. એનું કારણ મારી માં છે. અને તમને એમ હોય કે હું તો MBA થઈ ગયો ને ભણ્યો ને, ડોશીને શું ખબર પડે? તારી ડોશીને ખબર પડે ને, કોઈને ન પડે. એને પૂછતાય નથી, એને ગણતાય નથી. પણ એક જીવનના 3 સૂત્રો અત્યાર સુધી હજી ક્યારેય પણ લાલચ, લોભ, પ્રલોભન આવ્યા હોય તો એ સૂત્ર યાદ કરાવે છે. સારો માણસ તો હું કહેવાયશ ને. મારું અહિત કરે ને એનું અમે અહિત નથી કરતા, કારણ કે સારા માણસની સાઈન નથી. હાલો, આપણું ઘણા ખરાબ કરે છે, આપણે ખરાબ કરવાનું થતું નથી. ભગવાને આપણને ઇનફ આપ્યું છે. ઘણા પૈસાના લોસ થયા, ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા, આપણને હાવ ખોટા પાડ્યા, તો આપણે એની કૂતરાનું મોઢું સટાય, આપણે એ આપણું સટી જાય. આવું છે એટલે આપણે સારું છે. આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન. પોઝિશન ગમે તે હોય, એને જે થાય કરી લે, પ્રોબ્લેમને જે થાય કરી લે. આપણે તો વિન થવું છે, આપણે બેસ્ટ જીવવું છે, આપણે વિનર થવું છે. આજે રોજ નવું શીખવું છે. આ સિવાય આપણો કોઈ ગોલ નથી, આ સિવાય કોઈ સપનું નથી. થેન્ક યુ. નમસ્કાર સર.
ડાયમંડ સિટીથી છું. હું બહુ જ ખુશ છું તમને અહીંયા જોઈને, ડાયમંડ કિંગને જોઈને. સર, મેં કશે વાંચ્યું હતું કે ડાયમંડ્સના જે રો મટીરિયલ છે એ રશિયાથી આવે છે. મને સુધારજો એ પૂછું તો. મારો સવાલ એ છે કે અત્યારે રિસેન્ટલી જે યુક્રેન અને રશિયાનું વોર ચાલ્યું હતું, તો એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બહુ જ તકલીફ પડી હશે, મુશ્કેલો પડી હશે. તો એ મુશ્કેલોને તમે કેવી રીતે પસાર કર્યું અને જે હીરો ઘસાવું છે એ લોકોને તમે કેવી રીતે સંભાળ્યું? એટલે આમ તો કેવું છે, મીડિયામાં આવે ને 90% ખોટું હોય છે. એને આ હીરા વેચ્યા વગર રોટલા નીકળે એમ નથી. ગમે નથી એને રસ્તા કાઢવા પડે. રૂબલમાં મીડિયા વેચવા, પેલા ડોલરમાં વેચતા. પેમેન્ટ ઇન્ડિયાથી ગયા અને આવ્યા, થોડાક દિવસ લેટ થયા, પાર્સલ આવવામાં લેટ થયા, બાકી અટક્યું કાંઈ નથી. અટકે એમાંય નથી, જરૂરિયાત છે, એની જરૂરિયાત છે આપણી. અને એ 35% હિસ્સો પૂરો પાડે છે રશિયા. આખા વર્લ્ડનો હિસ્સો રો મટીરિયલનો 35% એની પાસે છે. તો 35% આપણે આખી ઇન્ડસ્ટ્રીને એટલો મોટો કંઈ અસર કરે નહીં, કારણ કે એને કુદરતને કરવું છે ને. તે ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રીમાં લેબગ્રોન આવી ગયું તો 10-20% એને પૂરું કરી દીધું જે ઘટતું હતું. એ લેબગ્રોન ડાયમંડ આવ્યો ને, જે ડાયમંડ આર્ટિફિશિયલ ડાયમંડ કહેવાય, લેબગ્રોન ડાયમંડ કહેવાય. લેબગ્રોન ડાયમંડ એટલે શું? તમારી દેશી ભાષામાં માણસે ઉગાડેલો ડાયમંડ, જે કરોડો વર્ષ જમીનમાં રહે ને હીરો બને. એ એને 20 દિવસમાં ટેકનોલોજીના કારણે હીરો બનાવી નાખ્યો. એ લેબગ્રોન ડાયમંડ. ફરક કેટલો ખાલી ડીએનએ સેમ. માને કુખે બાળક જન્મે અને કુખ ભાડે લીધી હોય એટલો ફરક. ટુ ટેસ્ટ ટ્યુબ બેબી ઓર કોઈ ફરક નથી. પણ ઓરિજિનલ ઇઝ ઓરિજિનલ, કારણ કે ગાંડા ઘણા છે ને બ્રાન્ડેડ વાળા, એટલે ઓરિજિનલ હીરો તો હાલવાનો જ. પણ લેબગ્રોન જેને ઓપ્શન જોઈતું હતું એના માટે લેબગ્રોન આવી ગયું છે. અમારી ઇન્ડસ્ટ્રીમાં તો ભયંકર ઓપ્શન આવી જાય છે અને અમે કોઈ દી એવું વિચારતા નથી. અમારા 2007માં 4 મહિના કારખાના બધું બંધ રહ્યું. અમે લોકોએ ત્યારે શું કર્યું ખબર? એક ડાયમંડનો શેફ એવો હતો કે એ વેચાતો હતો ને એ હાલતો હતો, તો બધા કારીગરોને એ આવડતો નહોતો. તો અમારી પાસે જેટલા હતા ને એટલે બધાને એને શીખવાડી દીધું. 2-3 મહિના નવરા હતા, એમ્પ્લોયને શીખવાડી દીધા, ડબલ થઈ ગયા, જોટો થઈ ગયા. અત્યારે અમારે કોઈ પણ ડાયમંડ આવે, અમારા બધા કારીગરને બધું આવડે. તો આપણે જ્યારે દહીં ફાટી જાય ત્યારે પનીર બનાવી નખાય, નાખી ન દેવાય. હલો, બગડી ગયું દૂધ તો ફાટી ગયું તો પનીર બનાવી નાખીએ. એમ અમે તો કાયમી પછી આમાંથી સારું હું, આમાંથી બેસ્ટ હું, એ આપણે લઈ લેવાનું. અને બેસ્ટ રસ્તો ગમે એટલા ખરાબ સમયમાં બેસ્ટ રસ્તો હોય જ છે, આપણી એંગલ નથી હોતી. થેન્ક યુ. સૌપ્રથમ તો નમસ્કાર સર, હું માનવ પટેલ. અને આજે મને એક સારો એવો અવસર મળ્યો છે કે એવા વ્યક્તિને પ્રશ્ન પૂછી શકું કે જેમને વિશ્વવિખ્યાત એવો પદ્મશ્રી પુરસ્કાર મેળવ્યો છે, અને એના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું પ્રશ્ન પૂછવા માટે. તો સર, મારો પ્રશ્ન તમને એ છે કે જ્યારે તમે તમારી કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટની શરૂઆત કરી હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આટલા ઊંચા સ્તરે પહોંચ્યા, ત્યાં સુધીમાં તમને સરકાર તરફથી શું શું મદદ મળી હતી? નહીં, એટલે બહુ મોટી મદદ મળી. હું કાયમી કહું, સરકાર તરફથી બહુ મોટી મદદ મળી. મનકારે રોક્યો જ નહીં, મને કોઈ દી ટોક્યો નહીં, મને કરવા દીધું. મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ દેશનો નાગરિક સારો છે. મેં બહુ બધા કામ કર્યા છે. અને એની પાછળ પણ એક બિઝનેસ હતો. આજથી 5 વર્ષ પહેલા મારે ધંધો આખો હેન્ડ ઓવર કરવો હતો. અમારી કંપનીનું ફેક્ટરીમાં ઓપનિંગ કરવા નરેન્દ્રભાઈ આવ્યા. મેં નવી ફેક્ટરી બેસ્ટ બનાવી હતી સુરતમાં. મેં એને 15 વર્ષ પહેલા કીધું હતું. એ જગ્યા એલોટ એ અહીંયા સીએમ હતા ને ત્યારે કરેલી. મેં કીધું તું બેસ્ટ ફેક્ટરી બનાવી છે એમ. એવી બેસ્ટ બનાવી હતી અને એ થઈ ગયા સીએમ, એટલે પીએમ બની ગયા. એટલે પાછો હું આમંત્રણ આપ્યો તો તમે જે મેં તમને કોલ આપ્યો તો એવી ફેક્ટરી રેડી છે ને તમે જે દી આવો તે દી તમારા હાથે ઓપનિંગ કરવાનું છે. ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે અને એ સિવાય ઓપનિંગ કરવાનું થતું નથી. ફેક્ટરી ચાલુ છે અને તમે નહીં આવો તો રિટાયર્ડ તો થાઓ ને, ત્યારે આવજો. આવું આમ એટલો ભાવથી મેં મારો આ સ્વભાવ. તે સવાલ પૂછ્યો ને તને જવાબ દઉં ને એ જ નરેન્દ્રભાઈને દઉં. હો, હા, એવું મારો બેટરી ડાઉન ન થાય. હલો, એટલે
એ ઓપનિંગ કર્યું અને મારો રોલ હું એવું માનતો તો પૂરો થાય છે. 60 વર્ષ પહેલાં મારા ધંધો મારી જેવો ટોપ કરી શકે એવા છોકરાઓને તૈયાર કરી દેવા છે, પણ તૈયાર છે કે નહીં એ હું જ્યારે એને હોપી દઉં તો ખબર પડે ને. એટલે મેં સરોવરના કામમાં વધારે ધ્યાન દીધું. મારો સબ્જેક્ટ તો હતો જન્મથી જ સેવા કરવાનો. ધંધો કરવો ને એ તો મારી જરૂરિયાત ને મજબૂરી હતી. મારો આમ સ્વભાવ છે સોશિયલ, એટલે મેં શું કર્યું, ધંધાને જ સોશિયલ કરી નાખ્યો. સોશિયલ ધંધો. મારો બિઝનેસની ડિઝાઇન અમારા દીકરા અમેરિકાથી ભણીને આવ્યા ને એને એમ કીધું આને સોશિયલ બિઝનેસ કહેવાય. આ કોઈ અમને ક્યાંય ભણવામાં નથી આવ્યું. આ સોશિયલ નથી, બિઝનેસ નથી, સોશિયલ બિઝનેસ છે. એટલે મેં કીધું હું એને 1-2 વર્ષ હું સેવાનું કામ કરું, એને હોપી જાઉં કેવું કરીએ કે એમ છે. તો મને તો એમાં સફળતા ઉપર સફળતા મળતી ગઈ. નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું એટલે ઘર અને પરિવાર આખો ખુશ થયો. એટલે અમે નરેન્દ્રભાઈને લેટર લખ્યો હતો કે રાષ્ટ્રને શોભે એવું એક સરોવર તમને આભાર રૂપી આપશું. તમે અમારી ઓપનિંગ કર્યું ફેક્ટરીનું, અમે બહુ ખુશ થયા અને તમે રાષ્ટ્રનો સમય આપ્યો 36 મિનિટ આપી, તો અમે આભાર રૂપી શું તમને આપી શકીએ? તો અમે એક સરોવર 125 વીઘાનું આપશું. એવા ઉત્સાહથી અમે સરોવરનું કામ ચાલુ કર્યું. કરવાનું તો હતું જ, પણ આ ઉત્સાહ એડ થયો અને મેં લેટર લખી નાખ્યો. 4 મહિનામાં 1.25 લાખ ટ્રક, 25 ટનનું એક ટ્રક, 1.25 લાખ ટ્રક, 24 કલાક કામ ચાલુ રાખી અને 125 વીઘાનું સરોવર રેડી કર્યું. કુદરતને કરવું, મેં કીધું નેચર સપોર્ટ આપે છે, એ આમાં વાત આવે છે. હું દાખલા મારા જીવન ઉપરથી જ દઉં છું. એક્ઝેક્ટ 2017માં એના જન્મદિવસને દિવસે એ અમરેલી આવવાના હતા અને મારું અહીંયા સરોવર રેડી હતું. મને ખબર પડી કે એ અમરેલીમાં આવે છે. મેં તાબડતોબ મહેનત ચાલુ કરી કે મેં તમને આભારનો લેટર લખ્યો તો એવું સરોવર રેડી છે અને તમે એ આવો છો અમરેલી તો મારું ઓપનિંગ કરી નાખો, અમને એક બીજો ઉત્સાહ મળશે. આમ તો ડાઉટફુલ કેસ હતો. 4 જ મહિનામાં એ કાંઈ બીજી વાર મારીને થોડા આવે, પણ એને એક વિચાર કરીને કીધું સારું હું વિડીયો કોન્ફરન્સથી કરીશ. મેં કીધું વિડીયો કોન્ફરન્સ આને કરી લેવાય એમ. એટલે મેં જીદનું કર્યું, સારું વિડીયો કોન્ફરન્સ. અમરેલીમાંથી એ સરોવરનું ઓપનિંગ વિડીયો કોન્ફરન્સથી કર્યું અને પાછું ઓર ઉત્સાહ વધ્યો. ઝીણા ગામડામાં કામ કરવામાં પ્રોબ્લેમ આવતા હતા એ બધા સોલ્વ થઈ ગયા. સાહેબે ઓપનિંગ કર્યું એટલે નકર તો ત્યાં તો બધા પ્રશ્ન સિવાય કાંઈ છે જ નહીં. ગામડામાં કામ કરવું ને લોઢાના સૈના ધ્રુવમાં એસી વેસવા જેવું છે. તો ઓર ઉત્સાહ ચડ્યો. પાછો અમે બધા પરિવારે સંકલ્પ કર્યો કે હવે તો આપણે ધંધો સારો ચાલ્યો. મેં ધંધામાંથી હટી ગયો તો મારી કરતા ધંધોય સારો કર્યો, આ બધાએ નફોય સારો કર્યો, તો આ જ કરાય ને. કુદરતને આ કરાવવું છે. મારા સેકન્ડ જનરેશને બેસ્ટ ધંધો કર્યો મારી ગેરહાજરીમાં. ઓર ઉત્સાહમાં આવ્યા ને અમે સંકલ્પ કર્યો કે આપણે 100 સરોવર બનાવશું. એક સરોવરના ઓપનિંગ થી 100 સરોવરમાં મારા ભાઈના દીકરાના લગ્ન હતા એટલે અમે કાર્ડ આપવા ગયા. કાર્ડ આપતી વખતે મેં એને ખાલી સ્ટોરી કરી કે સાહેબ અમે 75 સરોવર અત્યાર સુધીના બનાવ્યા. તમે એક સરોવરનું ઓપનિંગ કર્યું તો અમારા 75 પૂરા થઈ ગયા છે. મારી તમને વિનંતી છે, તમે અહીંયા આઈઆઈટી દિલ્હીમાંથી એનું સર્વે કરાવો. અમે બહુ સસ્તામાં, બહુ ઓછા પૈસામાં બહુ મોટું કામ કર્યું છે. તમે એનો ટેકનિકલી રિપોર્ટ કઢાવો અને તમે આ ભારતમાં પાણીનો પ્રશ્ન બહુ સિમ્પલ પૈસામાં આપણે હલ કરી શકીએ એમ છીએ. અને આપણે એટલા વર્ષે પૈસા બગાડીએ છીએ, એને એક જ વાર બગાડશો આખી જિંદગીનું કામ થઈ જાય. તમે તમારી જાતે ગાંધીનગર નહીં કહેતા, ત્યાંથી સર્વે કરાવો. એને એની ટીમ મોકલી 75 સરાવો ને અમે ત્યારે 22 લાખ ઝાડ વાવ્યા હતા. 22 લાખનું ઝાડનું સર્વે કર્યું, 75 સરોવરનું સર્વે કર્યું, આજુબાજુના ગામડાનું સર્વે કર્યું, કેટલો ફાયદો થાય, શું થાય, ફલાણું થાય, ઢીકડું થાય. એ ચમત્કાર સર છે. અમે ઘરે ઓફિસે દુધાળા જ હતા અને ફોન આવ્યો કે તમે પદ્મશ્રી માટે ઇન્ટરેસ્ટેડ છો. મેં આને કીધું આ બ્રિજેશ આજે હતો, કીધું અલા કોઈક મસ્તી કરે છે, કારણ કે ઘણા બધા એવું કહેતા કે તમે પદ્મશ્રી તો તમને મળી શકે. કીધું હવે લાયકાત થાય ત્યારે મળશે, આપણે એપ્લિકેશન નથી કરી. તો મેં કીધું તપાસ તો કરતો કે દિલ્હીનો જ છે, હોમ મિનિસ્ટ્રીનો જ છે. ન્યાય કોઈક મસ્તી કરે તો હોમ મિનિસ્ટ્રીમાં કોનો છે એને પૂછ. ત્યાં પૂછ્યું કે હા સાંજ સુધી કોઈને કહેતા નહીં, સાંજે તમારા સમાચાર આવશે. 75 સરોવર કીધું કે એને સર્વે કરાવીને અમને પદ્મશ્રી માટે ક્વોલિફાયર કર્યા. હવે એનાથી આગળ વાત કરીએ, ઓર ઉત્સાહ વધ્યો. અત્યારે અમે 108 સરોવર પૂરા કર્યા. 4 મહિનામાં બીજા 33 સરોવર બનાવ્યા. ત્યારે સફળતા મળે, સક્સેસતા મળે ત્યારે બેહાય નહીં, કારણ કે એ સમય છે, તક છે, ત્યારે ઝડપી લેવાય. અને અમારે તો અમે પહેલેથી તક મળે ઝડપી લેવાય. 40 વર્ષથી તક જ હાલી આવે. હલો
એક દિવસ નવો, એક દિવસ નવું કાંક થયું, સફળતા મળતી. કારણ નેચર સપોર્ટ આપે છે. નેચર માટે કરીએ છીએ, રાષ્ટ્ર માટે કરીએ છીએ, સમાજ માટે કરીએ છીએ. આપણી પાસે તો બાય પ્રોડક્ટ બધું આવવાનું છે, કે આપણી પાસે હશે તો આવશે. આપણું ઇન્ટેન્શન આ છે, ક્લિયર કટ આ છે. એટલે મેં તમને કીધું 40 વર્ષ જીવવાનું છે ને 400 વર્ષનું કામ કરીને મરવાનું છે. એની આગળનું હોતે ને કીધું, છોકરાઓને એ હોતે ને કીધું છે, મારા એડવાન્ટેજ તમારે લેવો હોય એટલો લઈ લો, ધંધે સડી જાઓ, પોતપોતાની રીતે પગભર થઈ જાઓ. મારા પૈસા રળેલા છે એ તો હું વાપરીને જવાનો છું, એટલે એડવાન્ટેજ લઈને મળો બનાવવાના, કરે આ કાંઈ હું મૂકીને જ જવાનો. એ ધંધે લાગી ગયા. મારી ઓળખાણ, મારો સમજ જે તમારો ઉપયોગ કરો. હું 40 વર્ષમાં વાપરીને મરવાનો છું. તમે એવું નહીં મૂકતા મૂકીને જવાનો નહીં. ચલો બધા બળ કરવા મળે. કહેવાનો ભાવ અર્થ, જ્યારે આવો ઇન્ટેન્શન ક્લિયર હોય ને, એને કોઈ પ્રેઝન્ટેશનની જરૂર નથી. એને નેચરની બધી શક્તિ તમારી જોડે હોય. તમને સક્સેસ લઈ જવા માટે બધી શક્તિઓ કામે લાગે છે, અને અમને તો લાગી છે. થેન્ક યુ. થેન્ક યુ સર. હવે એક લાસ્ટ ક્વેશ્ચન લઈશું આપણે. જય શ્રી કૃષ્ણ સર, મારું નામ દેવ છે. મને આજે તમારી સાથે વાત કરવાનો આવો સોના સરીખો મોકો મળ્યો છે, એની માટે હું બહુ ખુશનસીબ છું. મારો પ્રશ્ન આપનાથી એ છે કે અત્યાર સુધી અમને સૌને ખબર છે કે તમે આટલા બધા લક્ષ્ય પ્રાપ્ત કર્યા છે, તો અત્યાર સુધી એવો કોઈ લક્ષ્ય કે જે તમને હજી મેળવવો હોય અને એનાથી તમને હૃદયથી સંતોષ થશે, તો અમને જણાવશો પ્લીઝ. હારો છેલ્લો કૃષ્ણ છે. આમ તો ક્લોઝિંગ પ્રશ્ન કહેવાય, આને ક્લોઝિંગ સેરેમની હોય ને એમ ક્લોઝિંગ છે. મારી લાઈફમાં 44 વર્ષમાં મારો એવો દિવસ જ નથી મેં સંકલ્પ કર્યો હોય સિદ્ધ નથી થયો. એવો કોઈ સંકલ્પ નથી કે મને સંકલ્પ કર્યો હોય અને સિદ્ધ ન થયો હોય. એટલે એ ભગવાનની વિશેષ મારા પર કૃપા રહી છે. અને કદાચ મને યાદય નથી, કારણ કે મારો સ્વભાવ છે, આપણે મોડી વાત કરવાની થતી નથી. હરેરી ગયા, હારી ગયા, ભાર્યા કરી, ગમે એ થયું હોય તોય અમે 2007માં બધી ઇન્ડસ્ટ્રીને ખબર છે, 2007ની મંદી આવી ત્યારે હીરાના પૈસા સડનલી હીરાના 25% પૈસા થઈ ગયા હતા. 100 રૂપિયાના 25 રૂપિયા થઈ ગયા હતા. એક દિવસ હિસાબ કરવા બેસીએ તો, કારણ કે ટેમ્પો તૂટી ગયો તો, મેન્ટાલિટી તૂટી ગઈ હતી, બધું જ તૂટી ગયું હતું. તો અમે હિસાબ કરવા અમે એ લોકો તો બહુ કાયમિક માટે સ્પીડે હાલેલા છીએ. સ્પીડે એટલે કે મેગ્નેટ ઉપર હવા 100 રૂપિયા હોય ને 400નું કામ કરતા, તે અમારે 400 બેંકના જ હોય. હલો, 25% તૂટી જાય થાય હું ગામના જ હોય. અમારી પાસે કાંઈ વધ્યું જ નહોતું, કોઈને કીધું નહોતું, કાંઈ વધ્યું નહોતું, કાંઈ મળાય પીડ્યા નહોતા. કીધું આપણા માટે તો બહુ મોટી તક છે. હું ભગવાનને બધાને એક આરે સુપડું મારવું હતું, એટલે બધાને સાફ કરી નાખ્યા. અને હારા માણસો હોય છે એને દેહ. મેં આવી રીતસરની મીટિંગ કરે. આપણે તો હારા જ છીએ ને. હેલો, આપણને દેવાનો જ છે. એ જ વર્ષમાં અમારું સર્વૈયું પ્રોફિટમાં બદલાઈ ગયું. અમે કોઈ દી અમારા વજન નથી લીધો, હતાશા નથી લીધી, નિરાશા નથી લીધી. ખ્યાલ આવે મારી વાતનો? એ સમયે પણ મેં પાર્ટનરોની મીટિંગ કરીને કીધેલું કે મને તો આમાં બહુ મોટી તક લાગે છે, આ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે, આપણે સજાગ થઈને રેડી રહેવાનું છે. અત્યારે જે થાય તે જોયા કરો. આપણા અનુભવમાં નથી કે આવું કાર્ય બન્યું હોય, પણ આપણે લાયકાત છે એટલે ભગવાન આપણને આમાં નિરાશ નહીં કરે. ભરોસો, વિશ્વાસ, ગોડ ઇઝ. આ 5 જ સૂત્ર આવશે જીવનમાં, ક્યાંય પણ જવાબ આવશે. મેં આની ઉપર બહુ મંથન કરેલું છે. આ હું તમને ગુરુ મંત્ર આપું છું, આ જીવનનો નિચોડ આપું છું. ને ગમે એના દુનિયાના ગમે એ સાયન્ટિસ્ટ પાસે જઈજો, ગમે એ પ્રોફેસર પાસે જઈજો, $1,00,000 ફી ભરીને આ શીખવાડજો. અમારા છોકરા કે ને બધા ટ્રેનિંગ પ્રોગ્રામમાં બાપુજી તમે કયો એ જ કહું છું. મેં કીધું એટલે જ તમે સાંભળો ને, કે કોઈ સાંભળે નહીં. અને તમે એનું $1,00,000ની ફી, $1,00,000ની ફીની ટ્રેનિંગો અપાવી છે. $1,00,000ની ફી. અમેરિકા જવાનું હો, બધું 2 વર્ષનો કોર્સ, 2 વર્ષના 24 ધક્કા અમેરિકા ખાવાના. આવો કોર્સ કરેલો છે. ત્યાં જઈને પાછું રિઝલ્ટ હું આપ્યું. બાપુજી તમે કહો છો એ જ કહે છે. મેં કીધું એ તો હું કહું છું, પણ તું પૈસા દઈને સાંભળે, મારું તો કોઈ સાંભળે નહીં. આવું હોય, જનરલ આવું હોય. જેટલા મોંઘું વસ્તુ એટલી સારી એમ. અમારા પૈસાવાળાના એક ક્રેઝ હાલે છે, મોંઘું સસ્તું નહીં, તું મોંઘું દે ને. અરે ડોબી, મોંઘું તારું કેમ લેવું? તને સારું લે એમ માગને. મોંઘું જો, મોંઘું હોય સારું હોય એમ.
અને મોંઘું કોઈની પાસે ન હોય એવું લેવું છે. તો એની પાસે કોઈની પાસે હાફ પેન્ટ નથી, લેને. આવું છે. આ એક મેન્ટાલિટી છે. મોંઘું હોય સારું હોય, પૈસા ખર્ચવાનો ક્રેઝ છે. આવું એક મોટી ફી ચૂકવીને ત્યાં સાંભળશે. અહીંયા બા ઈ જ કહે છે, મારી બાએ 3 વસ્તુ કીધી ને ઈ જ આખું ગામ કહે છે. મફતમાં સલાહ દીધી લીધી નહીં અને લાખો ડોલર ખર્ચી અને મારો દીકરો એવો સાંભળે ઉતારે જ નહીં કાંઈ. આવું જ છે. એટલે છેલ્લો એ જ સવાલનો જવાબ આવે કે ગમે એ પોઝિશનમાં આપણે મોડું પડવાનું થતું નથી. આપણે તો ગ્રોથ જ કરવો છે, આગળ જ જોવું છે, પાછળ જોવું નહીં. ટુડે ઇઝ માય ન્યૂ ડે. ફરકેડિંગ. થેન્ક યુ.